बोलो कैमरा चालू करो। Now chalo the first, what is Magento? बोलो हमें तो बोलो what is Magento? मैं तो फर्स्ट लेक्चर में बोला था। हाँ बोला तो फिर से बोल सकते हो। बोलो what is Magento? ई-कॉमर्स। With the help of which what we can do? We can create a store. We can create a complete online store with the help of a Magento. It provides the wide range of functionalities, right? It provides you to add the category, you can add the subcategory, you can add the products, you can add the attributes for that, you can create the mobile application. So it has a wide range of functionality that is necessary for creating any online store. So first we'll see the little bit overview of all the functionalities. The first one is the dashboard. Dashboard provides you all the functionality that sometimes the admin is want to see what is running on the store. So they can see from this અને જે પણ જોવું છે જેવી રીતે અત્યારે કરન્ટલી મારા ઓર્ડર્સ કેટલા છે, કેટલા મારા કસ્ટમર્સ એને વ્યૂ કરી રહ્યા છે, કેટલીક ક્વેરી ત્યાંથી ફર્સ્ટ સર્ચ થઈ રહી છે, સપોઝ ત્યાંથી ડેલ મેક્સિમમ ટાઈમ સર્ચ થઈ રહ્યું છે તો એ ક્યાંય જશે, અહીંયા તમને જોવા મળશે, રાઈટ? અહીંયા જે લાસ્ટ 5 સર્ચ ટર્મ્સ છે એમાં તમને જોવા મળશે. જેટલા પણ લાઈક 5 ના જે રિસન્ટલી ઓર્ડર્સ આપેલા હશે તમને ક્યાંથી જોવા મળશે, અહીંયાથી જોવા મળશે. તો આનો મેઇન યુઝ શું છે, તમને શું જોવા મળે છે, ડિફરન્ટ ટાઈપનો એની બધી વસ્તુઓ જોવા મળે છે. ડેશબોર્ડ એટલે એને આખું એક બોર્ડ જેવું છે જેમાં ઓનલાઈન જેટલી વસ્તુઓ થઈ રહી છે એ જોઈ શકે છે, રાઈટ? અહીંયાથી તમે જોશો તો અહીંયાથી લાસ્ટ 7 ડેઝ કે એવું પણ કરશો તો તમને એની બધી ઇન્ફોર્મેશન આવશે. ઇવન જો તમારું નેટ કનેક્ટેડ હશે તો તમને એક ગ્રાફ પણ ડ્રોપ કરીને બતાવી દેશે કે ભાઈ આવું ટાઈપનો ગ્રાફ છે, મીન્સ લાસ્ટ 7 ડેઝમાં આટલા ઓર્ડર પ્લેસ થયા છે, એના રિસ્પેક્ટિવમાં આ ડેટે પ્લેસ થયા છે, બધું જ તમને જોવા મળી જશે. સો ધેટ ઇઝ યોર dashboard. Up the next one is the पहले we are taking catalog. What is catalog? उसमें अलग अलग टाइप के menus हैं. The first one is the managed product with the help of which you can create a product. कौन से टाइप की प्रोडक्ट है? अभी आपने सिर्फ सिंपल प्रोडक्ट किया, उसमें भी अलग अलग टाइप की प्रोडक्ट्स अवेलेबल हैं. जैसे कि आप ग्रुप प्रोडक्ट क्रिएट कर सकते हो, डाउनलोडेबल प्रोडक्ट क्रिएट कर सकते हो, बंडल प्रोडक्ट क्रिएट कर सकते हो, राइट? So this is the main use of creating a product. એની પછી છે કેટેગરી. કેટેગરીથી તમે શું કરી શકો છો, કેટેગરી ક્રિએટ કરી શકો છો. જો મારી ઓનલાઈન સ્ટોર છે તો હું મલ્ટિપલ વસ્તુઓ એકસાથે વાંચી શકું છું, તો એના માટે મારે એને કેટેગરી વાઇઝ મેન્ટેન કરવું હોય તો હું કોના હેલ્પથી કરી શકું છું, મેનેજ કેટેગરીથી. Then I am having the attribute. જ્યારે પણ તમે કોઈ પ્રોડક્ટ ડિસ્પ્લે કરો છો, ઇટ્સ નોટ નેસેસરી કે એને તમને જનરલ ડિસ્ક્રિપ્શન જ તમે બતાવવું પડશે. જો જ્યારે પરચેસ કરવા માટે લે છે ત્યારે એની કન્ફિગરેશન જોઈને જ પરચેસ કરે, અધરવાઇઝ પરચેસ નહીં કરે. તો એના માટે તમારે શું જોઈએ છે, પોતાના અલગ એટ્રીબ્યુટ ક્રિએટ કરવાના હોય છે. દેન તમારી પાસે છે યુઆરએલ રિરાઇટ મેનેજમેન્ટ ટેકનિક. એની હેલ્પથી તમે કોઈ બી પ્રોડક્ટ માટે કે કેટેગરી માટે એક અનધર યુઆરએલ ક્રિએટ કરી શકો છો, એક ઇઝી યુઆરએલ ક્રિએટ કરી શકો છો, રાઈટ? એટલે તમારું જેવી રીતે ડેલની કોઈ પ્રોડક્ટ કરો છો તો del.html આવે છે, મારે del info.html નામનું પેજ કરવું છે તો એમાં શું થશે, એ પ્રોડક્ટનું રીનેમ થઈ જશે, ડેલની જગ્યાએ del info લખશો તો પણ તમને એ પેજ જોવા મળશે. So this is the basic things. Then search terms, તમારે અલગ અલગ સર્ચ ક્વેરીઝ બનાવી છે તો એની માટે તમે શું કરી શકો છો, સર્ચ ટર્મ્સનો યુઝ કરી શકો છો. હવે ઓબ્વિયસલી આપણે કોઈ કંપની કે આપણે કંઈ બી પ્રોડક્ટ સેલ કરવી હોય તો એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે એના રેટિંગ્સ જોઈને લોકો એને પરચેસ કરે છે, રાઈટ? તો એના માટે છે રિવ્યુ એન્ડ રેટિંગ, જેની હેલ્પથી તમે રિવ્યુઝ મેન્ટેન કરી શકો છો. એન્ડ પ્લસ રેટિંગ ઓલ્સો યુ કેન મેન્ટેન. Then there is a tag. જેવી રીતે તમે ફેસબુકમાં એક ટેગ કરો છો એટલે પ્રોડક્ટને પોતાની એક આઈડેન્ટિટી આપો છો, એ આપવા માટે તમારી પાસે શું છે, ટેગ છે, જેની હેલ્પ તમે એને ટેગ કરી શકો છો. અને ફાઇનલી ગૂગલ સાઇટ માટે જેવી રીતે તમારું ગૂગલ જે છે એ તમારી એક એટ અ સ્પેસિફિક ઇન્ટરવલ પર એક સ્ક્રીનશોટ લે છે, જેનાથી આઈડેન્ટિફાઈ કરે છે કે તમારી વેબસાઇટ ક્યારે અપડેટ થઈ છે, તમે એને કેટલો ફ્રીક્વન્ટલી ચેન્જ કરો છો, તમે લાસ્ટમાં શું એડ કર્યું છે, એ બધી જ વસ્તુઓ તમારે જોવી હોય તો તમે ક્યાંથી જોઈ શકો છો, ગૂગલ સાઇટમાંથી જોઈ શકો છો. તો સૌથી પહેલા we will do one thing, we will create one category. So manage category માં ગયા, admin
આવું કેમ આવી જાય છે? that is the online message આવે છે. એક બે વાર નેટ કનેક્ટ કરી દીધું હતું ને અને આપણે તારામાં મટીરિયલ કોમર્સનું સેટિંગ કર્યું એટલે ત્યાંના લાઈવ નોટિફિકેશન આવે છે. This is the things with the help of which you can create a category. उसमें अगर आपको कभी भी कैटेगरी क्रिएट करनी है डिफॉल्ट कैटेगरी के अंदर क्रिएट करोगे तो वो आपकी क्या है करंटली रूट कैटेगरी है, तो उसको सेलेक्ट करो देन उसमें करो ऐड सब कैटेगरी. सपोज आई वांट टू गो फॉर दी like camera, so I'm creating camera. just specify कि उसका क्या है स्टेटस अभी एक्टिव है तो मैंने दिया है एक्टिव. दिस सेटिंग्स यू नीड टू डू और यहाँ पे एक सेटिंग्स आपको रखना है यस. व्हाट यू मीन बाय यस, अगर ये आपका इस एंकर अवेलेबल होगा तभी आपको सब चीजें फिल्टरेबल दिखाएगा. जैसे कि आपको ऐसा करना है कि 5000 और 10,000 के बीच में कौन सी प्रोडक्ट है जो कैमरा में बिलोंग कर रही है. 10,000 से 15,000 तो वो ऑटोमेटिकली ले लेता है. तो वो कब लेगा, जब आपने इस एंकर चुन रखा होगा तभी. तो इसके लिए इस एंकर ट्रू रखना है आपको. ये कर देने के बाद आपने एक प्रोडक्ट एक कैटेगरी सिलेक्ट कर दी है उसको सेव कर दो. पता चला. दिस इज द सेम वे एनी अंदर पाछू તમારે सब कैटेगरी सिलेक्ट करવી છે. સિલેક્ટ એના પર કરો અને એડ કરો એડ सब कैटेगरी. तो એની અંદર આખું એક સ્ટ્રક્ચર બનશે. તો this way you can create a one structure hierarchy of your categories, right? देन મારી પાસે મારે શું કરવું છે, પ્રોડક્ટ્સ એડ કરવી છે. મેં એક કેટેગરી બનાવી છે કેમેરા. કેમેરામાં મારે એક ડિજીકેમ એડ કરવો છે તો એ મારી શું છે પ્રોડક્ટ. તો હું એના માટે કરીશ એડ પ્રોડક્ટ. અહીંયા જઈશ હું કરીશ એડ પ્રોડક્ટ and it will show me attribute set and which type of product you want to create. અત્યાર સુધી આપણે કઈ જોઈ છે, સિમ્પલ જોઈ છે, પણ લેટર ઓન હું તમને આ બધી વસ્તુઓ પણ બતાવીશ. what is group product, what is downloadable product, what is bundle product, what is virtual product. so that is the thing. downloadable product માં તમે એને ફ્રી પણ આપી શકો છો. જેવી રીતે તમારે ઈ-બુક્સ નું સેલિંગ છે, એક ઓનલાઈન સ્ટોર છે, તો એવું નથી કે તમે બધી વસ્તુઓ ખાલી જે વર્ચ્યુઅલી અવેલેબલ છે જે ફિઝિકલી હોય છે એને તમે સેલ કરશો. તમે ઈ-બુક ની કોઈ સિસ્ટમ બનાવો છો. ઈ-બુક માં તો ઈ-બુક અમુક ફ્રી હોય છે ને અમુક ડાઉનલોડેબલ હોય છે. ડાઉનલોડેબલ ની એની લિંક એને ત્યારે જ મળશે જ્યારે એડ કાર્ડ કરીને એને પરચેસ કરશે. so this is the good concept you can use. પછી ગ્રુપ પ્રોડક્ટ જેવી રીતે તમે પેન ડ્રાઈવ ને પેલું બંને એક સાથે મેચો છો. પછી તમારે એવું કરવું છે બંડલ આખું ક્રિએટ કરવું છે કે 4 પેન ડ્રાઈવ લેશો તો તમને સપોઝ એક પેન ડ્રાઈવ ના 200 ચાલે છે તો 4 પેન ડ્રાઈવ ના 700 રૂપિયા. so that you can create with the help of the bundle product. તો આ દરેક પ્રોડક્ટ નો એક યુઝ છે એ આપણે લેટર ઓન જોઈશું. પણ ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ગો ફોર ધી સિમ્પલ પ્રોડક્ટ એન્ડ ડિફોલ્ટ એનું આશે મારી પાસે આવશે એટ્રીબ્યુટ. આઈ એમ ડુઇંગ કન્ટિન્યુ. કોઈને કઈ ના ખબર પડે તો વચ્ચે પૂછી લેજો. બરાબર છે. એમાં તમારે જે પણ પ્રોડક્ટ નું નામ આપવું છે એ આપવાનું. સપોઝ ડીજી કેમ. દેન એનું ડિસ્ક્રિપ્શન નાઇસ સપોઝ કેમ. then I want to set the short description, so I am writing this SQU મારે કઈ પણ એનું that is stock keeping unit. એક દરેકનો એક આઈડી આપવું પડે છે. જેવી રીતે તમે બધા એક પ્રોજેક્ટ કરો તો એમાં દરેક આઈડી તમે લોકો શું આપતા હતા, એસ લાઈક ઓટો ઇન્ક્રીમેન્ટ આપતા હતા. પણ અહીંયા તમને દરેક આઈડી શું આપવાનું છે, જનરલ આપવાનું છે. કારણ કે પછી તમે એના પરથી સર્ચ પણ કરી શકો છો કે મારી પાસે મને નામ યાદ નથી પણ મને આઈડી યાદ છે, મોડેલ યાદ છે, તો એના પરથી હું એને સર્ચ કરી શકું છું. તો અહીંયા તમારે એનું એક આઈડી આપવાનું હોય છે. સપોઝ DG1 આઈ એમ ગિવિંગ. વેટ કેટલું છે ને that is in the form of kg. so you can provide 1 kg, 0 point something is also supported. you can also specify the things કે અમારી પાસે ક્યારથી અવેલેબલ છે. try to always give a એક ડે પહેલા એનું આપવાનું. બરાબર છે. સ્ટેટસ you need to provide the enable. વિઝિબિલિટી હું કેટલોગ માંથી પણ એને કરી શકું છું અને સર્ચ માંથી પણ એને ફાઇન્ડ કરી શકું છું. એટલે આવે છે કેટલોગ એન્ડ સર્ચ. देन મારે પ્રાઇસીસ માં જઈને અમુક પ્રાઇસ સેટ કરવી છે. જેવી રીતે આની પ્રાઇસ છે सपोज 10,000 तो मैंने उसकी प्राइस सेट की. तो जब भी आप प्राइस सेट करते हो इट्स कंपल्सरी यू नीड टू सिलेक्ट द टेक्स्ट क्लास. अभी मैं क्या देती हूँ नन, क्योंकि ये प्रोडक्ट पे कोई टेक्स्ट अप्लाई नहीं हो रहा है. if you want to do SEO then you can use this tag, that is the meta tag. તમે ટાઇટલ આપી શકો છો, કીવર્ડ આપી શકો છો, ડિસ્ક્રિપ્શન કેમેરા 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 જેટલું મેક્સિમમ તમે દરેક પ્રોડક્ટ પણ આપશો તે વધારે સારું રહેશે. રાઈટ. એવી રીતે સર્ચ થશે. ઇમેજીસ માં તમારે જેટલી પણ ઇમેજીસ જો બ્રાઉઝ કરવી હોય તો તમે ઇમેજ બ્રાઉઝ કરીને પણ મૂકી શકો છો. This is the thing.
અપલોડ ફાઇલ આ ફાઇલ આવી ગઈ પણ જ્યાં સુધી તમે આ ક્લિક નહીં કર્યું હોય ત્યાં સુધી એ ડિસ્પ્લે નહીં થાય એટલે એ મિસ્ટેક નહીં કરવાની શું છે કે આ ઇમેજ મારે ઇનેબલ કરવી છે પણ એને તમારે કઈ ઇમેજ સેટ કરવી છે તમે ટોટલ 3 ઇમેજીસ સેટ કરી શકો છો એક તમારી બેઝ ઇમેજ એક તમારી સ્મોલ ઇમેજ અને એક તમારી થંબનેલ બરાબર છે સો ડુ ધીસ અને એક્સક્લુડ નહીં કરવાનું એક્સક્લુડ મીન્સ ઇન્ક્લુડેડ છે પણ એને યુઝ ના કરો બરાબર છે સો ધીસ ઇઝ ધ थिंग देन मेरे को क्या सेट करना है आई वांट टू सेट माय कैटेगरी उसके पहले इन्वेंट्री अगर 0 होगी और आउट ऑफ स्टॉक होगी तो वो दिखाई नहीं देगी सो यू नीड टू राइट सपोज 10 and in stock में that is in stock then you need to create a categories કે ભાઈ આ કોનામાં આવશે કેમેરામાં ક્લિક કરે તો આવા हाँ डिफॉल्ट में એને મૂકેલી હશે सब कैटेगरी એના પર ક્લિક કરશે તો પણ આવશે so that's not an issue બરાબર છે so I am doing save so this is the general option for adding a product उसमें कौन से कंपलसरी से जनरल्स में आपको कुछ सेटिंग्स करने पड़ेंगे नेम शॉर्ट डिस्क्रिप्शन देन उसका जो बिग डिस्क्रिप्शन होता है वो प्राइस इन्वेंटरी डेट then you need to specify category out stock in stock वो आपको सेटिंग्स इतनी कंपलसरी करनी रहती है so this is the way जब भी कैशिंग आता है ट्राई करो उसको क्लियर कर सको so this is the way you can create a प्रोडक्ट मेरी यहाँ पे प्रोडक्ट क्रिएट हो गई और आपको दिखाई भी दे रही है कि DigiOne इसमें मैंने एक और चीज बताई थी दैट वाज द कस्टम ऑप्शंस जैसे कि आपको डिजिकैम के साथ आपको उसको कुछ फ्री देना है जैसे कि डिजिकैम है फोटो खींचेगा तो फोटो के प्रिंट भी जरूर लेगा तो मुझे उसके साथ प्रिंटर बेचना है राइट सो आई कैन डू वन थिंग मैं यहाँ पे जाती हूँ कस्टम ऑप्शंस में से यहाँ पे जाती हूँ एड न्यू ऑप्शंस इनेबल है मुझे क्या देना है एक्स्ट्रा थिंग्स यू वांट उसमें उसके इनपुट टाइप क्या आएगी मल्टीपल चीजें उसको अलाउ करनी है तो चेक बॉक्स अगर एक ही अलाउ करनी है तो यू कैन सिलेक्ट ड्रॉप डाउन यू कैन पुट एनीथिंग रिक्वायर्ड उसको कंपलसरी लेनी ही पड़ेगी नहीं नो तो दैट्स व्हाई आई एम राइटिंग नो ऐड उसमें मैं डालती हूँ सपोज प्रिंटर एंड उसकी प्राइस एक्स्ट्रा 5000 it is fixed then I'm selecting uska SKU PR1 then I'm adding pen drive भी ले सकता है अगर उसको और चीज चाहिए तो I can add multiple things pen drive of 4 GB that is of 300 fine and I'm doing save so वो मेरा सेव हो गया आ गई आपकी कैटेगरी यहाँ पे यू कैन सी कैमरा मैंने क्रिएट की थी कैटेगरी ठीक है वो आपको यहाँ पे आ गई और यहाँ पे आपको प्रोडक्ट भी दिखाई क्योंकि इसने और 2 कैटेगरीज ऐड की हैं पर अभी पण ए डिस्प्ले में આવતી નથી કેમ નથી આવતી ડિફોલ્ટ ની અંદર નથી અને તમારી રૂટ કેટેગરી અત્યારે કઈ છે ડિફોલ્ટ છે આરો અહીંયા એને કર્યું છે કમ્પ્યુટર લેપટોપ ડેસ્કટોપ એટલે મોબાઈલ ના આવે બરાબર છે સો યુ નીડ ટુ ક્રિએટ ડિફોલ્ટ કેટેગરીની અંદર તમે જે કેટેગરી મૂકી હશે એ તમને ઓટોમેટિકલી અહીંયા બધી કેટેગરીઝ બતાવી દેશે કારણ કે એ તમારી એઝ અ રૂટ કેટેગરી છે અને જે કેટેગરીની અંદર પ્રોડક્ટ નહીં હોય એ ડિસ્પ્લે નહીં થાય जीरो प्रोडक्ट हसे तो नो डिस्प्ले राइट એટલે અમુક વાર તમે કો મેમ મેં તો કેટેગરી એડ કરી પણ ડિસ્પ્લે ન થતી એમાં જો અંદર જઈને કેમેરા ની અંદર ડીજી કેમ રાખ્યું છે તો આ સેમસંગ ના આઈફોન પર છે ડિફોલ્ટ એ એને હોમ પેજ પર ન્યુ પ્રોડક્ટ નો વિજેટ્સ મૂક્યો છે એટલે રાઈટ આવી ગયું જો આ રે मैं कैमरा ने क्लिक करूं कैमरा में जो प्रोडक्ट है एने મને ડિસ્પ્લે કરાઈ છે so this is the things you can see એની જોડે એને પ્રાઇસ भी બતાઈ છે જો હું પ્રિન્ટર કરું છું એની પ્રાઇસ તમે જોઈ શકો છો 10000 ની જગ્યાએ થઈ જાય છે 15000 yeah so this is the way you can create a product you can create your category अब मुझे एट्रीब्यूट क्रिएट करना है यहाँ पर जो सैमसंग आईफोन में आवश बनी यहाँ पर रिमूव करवा दो हाँ એમાંથી તે જે હોમ પેજ પર જે તે સેટિંગ કર્યું છે વિજેટ એડ કર્યું છે એને ડિલીટ કરી દેવાનું
અહીંયા તમે જે પેજ કર્યું છે that is your home page, right? હવે જે અહીં આવે છે ક્યાંથી છે એને કન્ટેન્ટમાં જઈને એના માટે વિજેટ એડ કર્યો છે આ વિજેટને ડિલીટ કરી દો તો તમને કંઈ નહીં બતાવે, right? and save page. So this is the way. આટલું ખબર પડી કે એને પ્રોડક્ટ કેવી રીતે એડ કરી, કેટેગરી કેવી રીતે એડ કર્યું. હવે મારે એડ કરવું છે એટ્રીબ્યુટ. વોટ ઇઝ એટ્રીબ્યુટ? કલર અને શું કહેવાય પ્રોડક્ટની પ્રોપર્ટીઝ કહેવાય. સ્પેસિફિકેશન્સ મારે જ્યારે પણ એડ કરવી હોય તો હું શું કરી શકું છું? પ્રોપર્ટીઝ એડ કરી શકું છું. હવે ક્વેશ્ચન, હું એ ડિસ્પ્લે કરીશ, તમે બધા એટ્રીબ્યુટ ક્રિએટ કર્યા દેખાતા હતા? હતા ને? એક જ જણાએ મેં કીધું જોઉં કે કેટલા જણા મને આન્સર આપે છે. દેખાય છે? મને નહીં દેખાતા. દેખાય છે. એડિશનલ ઇન્ફોર્મેશન માં કરવાના છે. મોબાઈલ ને બહાર બનાવ્યું છે ને અને હું ડિફોલ્ટ સિલેક્ટ કરી દીધી. બતાવ્યા તમે. ડિફોલ્ટ સિલેક્ટ કરી દીધી. તમારે કેટલા દેખાય? શું અહીંયા જેવી રીતે છે આપણે કરીશું એટલે બતાવશે પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન, પ્રોડક્ટ ટેગ ને એની સાથે એક બીજું આવી જશે અહીંયા એડિશનલ ઇન્ફોર્મેશન અને એમાં તમારે બધા બતાવશે. જોવું જ તમારે કે કેટલા જણા ધ્યાનથી જોવે છે કે આવે છે કે નથી આવતું. અત્યારે આપણે એટ્રીબ્યુટ ક્યાં એડ કર્યું છે? આપણે કરીએ ને અત્યારે, રાઈટ? સો ધીસ ઇઝ ધ થિંગ. મોબાઈલ છે ને મોબાઈલ વાળી એમાં મેં કરી દો પણ ડિસ્પ્લે ના થયા. એટ્રીબ્યુટ માં જઈએ. સૌથી પહેલા મારે અલગ અલગ એટ્રીબ્યુટ બનાવવું પડે અને પછી મારે એનું શું બનાવવું પડશે? એટ્રીબ્યુટ સેટ બનાવવું પડશે. જેવી રીતે હું આપી દઉં છું અત્યારે મેગાપિક્સલ નો એક मेगापिक्सल, इट्स अ ग्लोबल, सो आई एम यूजिंग ग्लोबल. उसकी टेक्स्ट फील्ड रहेगी, डिफॉल्ट वैल्यू मुझे देनी है सपोज 3 मेगापिक्सल्स, तो मैं देती हूँ 3 MP. That we can change from 10. Then unique value देनी है नहीं, values required, it's compulsory, so I am writing yes. Not compulsory, so you can specify no. Then आपको उस पे कोई वैलिडेशन करना है नहीं, so you can do all this thing. ये फ्रंट एंड के साइड सर्चिंग के लिए है, तो ट्राई टू प्रोवाइड ऑल द थिंग्स यस. हाँ, क्योंकि अगर आपको ऐसा करना है कि ये एट्रीब्यूट जब भी मैं सिंपल प्रोडक्ट ऐड कर रही हूँ तब भी मैं ये एट्रीब्यूट ऐड यूज कर सकती हूँ. कैमरा को मुझे ग्रुप में डालना है तो वो कौन सी प्रोडक्ट है? सिंपल प्रोडक्ट है, तो ग्रुप प्रोडक्ट में भी ये मैं एट्रीब्यूट यूज कर सकती हूँ. इसके लिए मैंने दिया है ऑल प्रोडक्ट्स में मैं ये एट्रीब्यूट यूज कर सकती हूँ. कौन से में? उसमें या सिलेक्टेड में? आपको सिलेक्टेड पे करना है तो सिलेक्टेड यू कैन सिलेक्ट एनीथिंग. Then there is the settings. इसमें आप लोगों ने पढ़ा था कि हर एक का मीनिंग क्या है. I am giving yes and then finally I am doing save attribute. पर यहाँ पे मुझे देगा कि भाई रखो megapixel, suppose I am specifying. save attribute. तो हमारा શું બને? એક attribute બને. તમારે મલ્ટીપલ એટ્રીબ્યુટ જોઈએ તો તમે મલ્ટીપલ્સ પણ બનાવી શકો છો અને પછી એને કોનામાં સેવ કરી શકો છો? એટ્રીબ્યુટ સેટમાં. તો મેનેજમાં જઈએ અને મેનેજ એટ્રીબ્યુટ સેટ્સ કરીએ. એમાં જઈને અત્યારે કેટલા અવેલેબલ છે? 2 છે. હું કરું છું એડ ન્યુ સેટ. સપોઝ ઇટ્સ ફોર કેમેરા, સો આઈ એમ રાઇટિંગ DG camera. It's based on the default, કારણ કે default ના બીજા બધા જોઈએ and I am doing save attribute set. It will take some time. કેમ આટલી વાર લાગે છે? કારણ કે એને બધા ડિફોલ્ટ ના જેટલા પણ છે બધા જ એ પોતાના પર ઇમ્પોર્ટ કરે છે પ્લસ એક્સ્ટ્રા આપણે યુઝ કરી શકીએ છીએ એટલે, રાઈટ? તો ખબર પડી ત્યાં સુધી કેટેગરી ક્લિયર, પ્રોડક્ટ ક્લિયર એન્ડ એટ્રીબ્યુટ.
થઈ ગયો તારો ક્લીન વિજેટ મૂક્યો તો રાઈટ મેં વિજેટ ને શું કરી દીધું હોમ પર ના બતાવે ને એ અહીંયા બતાવે બતાવશે so it will take some time ત્યાં સુધી આપણે થોડું બીજું જોઈ લઈએ that is URL rewrite management what is URL rewrite management મેં ભૂલાઈ ગયું good URL rewrite management શું છે પ્રોડક્ટ નું અનધર URL આપવું હોય તો એના માટેની ટેકનિક છે ચલો એના માટેના સ્ટેપ્સ બોલો મારે શું કરવું પડશે સૌથી પહેલા મારે કરવું પડશે add URL rewrite then I need to select for product so I am selecting product उसमें से फिर आपको नीचे प्रोडक्ट दिखाएगा कि किसके लिए करना है मुझे डिजीकैम के लिए करना है तो मैं सिलेक्ट करती हूँ डिजीकैम मुझे कैटेगरी सिलेक्ट नहीं करनी है so that's why I am doing skip category अब यहाँ पे मुझे सिर्फ एक ही चेंज करना है मुझे जिसका नाम चेंज करना है वो मैं दे दूंगी dg.html and then I am doing save तो वो क्या हो जाएगा ऑटोमेटिकली वो सेव हो जाएगा ठीक है then we are doing this સેટિંગ્સ બધા બરાબર જ છે ચલો હવે મને કહો અહીંયા ક્યાં લખવાનું હતું index.php ની પાછળ લખવાનું હતું કે આગળ લખવાનું છે ડી ના તો ડીજી હતું મેં સર્ચ મે આપણે ઉપ્સ આવતું હતું મેમ ઉપ્સ ક્યારે આવે જ્યારે પેજ નોટ ફાઉન્ડ છે આ બી હું તમને બતાવીશ કે આ કેમ આવે છે એ પેજ પર કેમ રીડાયરેક્ટ કરે છે જ્યારે પણ કોઈ સર્ચ ફંક્શન નથી મળતું તો એ જ પેજ પર કેમ જાય છે તમારે બીજા કોઈ પેજ પર ટ્રાન્સફર કરવું હશે તો પણ થશે wx कहां है उप्स ये नहीं हुआ सॉरी ये नहीं हुआ वैसे वो वाला उप्स ठीक है वो तो अपने पेज पे रिडायरेक्ट कर रहा है और वो पेज में हमने जो लिखा है वो डिस्प्ले कर रहा है जो થઈ ગયું dg.html પર ટ્રાન્સફર સો એના પરથી તમને શું ખબર પડી ગઈ URL rewrite management ખબર પડી ગઈ આઈગા ને હવે જો તમે અહીંયા એટ્રીબ્યુટ્સ જોવો છો આપણે ડીજીકેમ નો એટ્રીબ્યુટ કર્યો તો અહીંયા બધા એટ્રીબ્યુટ્સ તમને લિસ્ટિંગ થઈ જશે રાઈટ જનરલ છે પ્રાઇઝિસ છે ઇમેજીસ છે રિકરિંગ પ્રોફાઇલ છે ડિઝાઇન છે જેટલા મેઇન હતા એ બધા આવી ગયા છે then we need to create આપણું કેમ આ રહ્યું ને મેગાપિક્સલ આ રહ્યું બરાબર છે દેખાયું તમને this is the things अब मैं करती हूँ add new હવે ત્યાં પછી જો પહેલા અહીંયા જો suppose camera okay then મારે એમાં જોઈએ છે મેગાપિક્સલ just drag and drop and put બરાબર છે આવી ગયું અને પછી આપણે શું કરી દઈશું save attribute set તમારું attribute set શું થઈ ગયું સેવ થઈ ગયું છે વાર લાગશે તો ત્યાં સુધી આપણે બીજું ઓપ્શન જોઈ લઈશું રાઈટ so this is the thing તો attribute ખબર પડી કેવી રીતે ક્રિએટ કર્યું ના it's working બરાબર છે હવે attribute હવે search terms બોલો ચલો search terms માં શું હશે કોઈ બી મારે સર્ચ ક્વેરી બનાવી છે તો હું ક્યાંથી બનાવી શકું છું અહીંયાથી બનાવી શકું છું એડ ન્યુ સર્ચ ટર્મ્સ એમાં હું ક્વેરી રાખીશ જેવી રીતે કેમેરા અહીંયા હું લખું છું ડીજીકેમ કે એના રિલેટેડ જેટલું પણ જો આ કોઈ સર્ચ કરે છે ત્યારે મારે આ યુઆરએલ પર જ કન્ટિન્યુઅસ પાસ કરવાનું છે
કેમેરા સર્ચ કરે, ડીજીકેમ સર્ચ કરે તોય મેં જે મારું બન્યું છે dg.html એના પર જ જવું જોઈએ, તો હું એ પાથ અહીંયા સ્પેસિફાય કરી શકું છું. બરાબર છે. અત્યારે આપણે આખો લખવો પડે. જો એને બતાવ્યું છે http:/domain.com એટલે તમારે આખો લખવો પડશે કોપી કરીને ત્યાંથી. હા, બરાબર છે. સો સેવ સર્ચ. હવે સર્ચિંગ એનું એટલું એફિશિયન્ટ નથી, તો અમુક ટાઈમે એટલું સારી રીતે સપોર્ટ નહીં પણ કરે. એ આપણે સર્ચ ક્વેરીઝ માં લખવું પડે ને. કેમેરા લખ્યું તો કરી જો સીએ લખ્યું તો આવે સીએ એની જેટલી પ્રોડક્ટ ક્રિએટ થશે ને એના પર તો એ જો ડેલ નું નથી તો નહીં બતાવે, ભલે એની પ્રોડક્ટ અવેલેબલ છે, રાઈટ. તો તમે સિનોનિમ્સ માં અહીંયા એડ પણ કરી શકો છો. કેમેરા આખું ના લખે તોય ચાલે. સીએ ની એનું સર્ચિંગ હોવું જોઈએ. લાઈક ક્વેરી યુઝ કરે છે, પર્સન્ટેજ એ પર્સન્ટેજ એટલે કાઈ બી મેચિંગ, રાઈટ. and this is the things. હવે મેં જે આ પ્રોડક્ટ ક્રિએટ કરી હતી કેમેરામાંથી, એમાં મારે રિવ્યુ ને રેટિંગ અપ્લાય કરવા છે, તો સૌથી પહેલા એને અપ્રૂવ નહીં કરો તો નહીં દેખાય. બરાબર ને કોમલ? અપ્રૂવ નતો કર્યો મેમ, દેખાતું નથી. ક્યાંથી દેખાશે? સૌથી પહેલા અહીંયા તમે પ્રોડક્ટ પર ક્લિક કરશો, એની જનરલ ઇન્ફોર્મેશન આવશે. then you need to select be the first to review this product. then you need to write a name. okay, મુકેશ. ચલો મુકેશ આપી રહ્યો છે. નાઈસ. last product and doing submit review. चलो यहाँ पे तब तक हमारा ये भी हो गया है. सबमिट रिव्यू हो गया मेरा. ठीक है. अब यहाँ पे दिखा रहा है कि आपका जो भी रिव्यू है वो मैंने क्या लिया है, वेरिफिकेशन के लिया है, मॉडरेशन के लिए लिया है, तो आपको दिखाएगा नहीं. इवन मैं फिर से यहाँ पे जाती हूँ, फिर से मेरी प्रोडक्ट पे जाती हूँ, रिव्यू मुझे दिखाएगा नहीं. यहाँ पे ऐसे ही आएगा बी द फर्स्ट टू रिव्यू दिस प्रोडक्ट. क्यों? क्योंकि यहाँ से मैंने उसको अप्रूव नहीं किया है. तो रिव्यूज एंड रेटिंग्स में जाओ, देन कस्टमर्स रिव्यूज में जाओ, पेंडिंग रिव्यूज में भी जा सकते हो, जिसमें से पेंडिंग दिखाएगा, ऑल रिव्यूज में आपको सब रिव्यूज दिखाएगा. ठीक है. तो मैं जाती हूँ ऑल रिव्यूज में, यहाँ से मैं उसको सिलेक्ट करती हूँ एंड क्लिक ऑन अप्रूव एंड आई एम डूइंग सेव रिव्यू. आफ्टर सेविंग वो मुझे वहां पे दिखाएगा 1 रिव्यू. चलो થઈ ગયું. आ गया 1 रिव्यू. बराबर છે. अप्रूव नहीं करो ત્યાં સુધી દેખાશે नहीं. सेम वे यू वांट टू ऐड अ रेटिंग, तो रेटिंग के लिए सबसे पहले मैनेज रेटिंग में जाना पड़ेगा. देन मुझे क्लिक करना पड़ेगा मैनेज रेटिंग. उसमें यहाँ पे बाय डिफॉल्टली कुछ अवेलेबल है, उसको आपको देना है कि प्राइस वाइज मुझे उससे रेटिंग करवाना है. सिलेक्ट करो प्राइस. यहाँ से कंपलसरी आपको सिलेक्ट करना है डिफॉल्ट स्टोर व्यू, और उसका ऑर्डर रखती हूँ मुझे पहले चाहिए, तो आई एम राइटिंग फर्स्ट एंड आई एम डूइंग सेव रेटिंग. प्राइस का भी दो चार उसकी अवेलेबल है. आप जब भी कोई प्रोडक्ट को रेटिंग करते हो तो बेस्ड ऑन सम क्राइटेरिया करते हो. प्राइस उसकी अच्छी है इसके लिए आप करते हो, क्वालिटी अच्छी है, जैसे कि मैं डीजीकेम लेती हूँ तो उसका रिजोल्यूशन अच्छा है, उस वाइज आप उसकी रेटिंग ले सकते हो. तो वो उसका टैग है कि आपको कैसे चाहिए, प्राइस वाइज मुझे चाहिए. सो आई एम डूइंग दिस एंड F5. नाउ आई एम डूइंग ऐड योर रिव्यू. आ गया रेटिंग. यू कैन सी दिस रेटिंग. ओके, दिखाई दे रही है आप लोगों को. इस तरह से आप रेटिंग दे सकते हो. सेम वे मुझे अपना कोई रेटिंग बनाना है तो इट्स ऑल्सो प्रोवाइडेड. यू नीड टू क्लिक ऑन एड न्यू रेटिंग. उसमें आपकी डिफॉल्ट टाइटल मींस वैल्यूज दे दो. जैसे कि ये है तो मैं देती हूँ रेजोल्यूशन. डिफॉल्ट स्टोर व्यू में भी उसका नाम रहेगा रेजोल्यूशन. देन आई एम सिलेक्टिंग फॉर द डिफॉल्ट स्टोर व्यू and 1 and I'm giving save. हो गया सेव and I'm going and again F5.
यहाँ पे एक थे, क्या हो गए देखो, यू कैन सी 2 हो गए, ठीक है। एक रेजोल्यूशन वाइज उसने रेटिंग पूछा और एक उसने पूछा है मुझे एसके वाइज। सपोज मैं देती हूँ 4 एंड दिस मैं यहाँ पे दे देती हूँ सपोज मेगा गुड एंड आई एम डूइंग सबमिट रिव्यू। उसने क्या किया, रिव्यू एंड रेटिंग दोनों साथ में कंप्लीट कर दिए हैं। देन अगेन आई नीड टू गो ओवर योर रिव्यू અને રેટિંગ તમને ક્યાંથી મળશે, રિવ્યુ માંથી જોવા મળશે, એવું નથી કે રેટિંગ માં આવશે ને રિવ્યુ માં આવશે. This is this, I'm selecting and approve. यहाँ से मुझे उसको 5 स्टार करने हैं, so I can do that. ये तो हम गलत बात है, गलत बात है, मैं मार्केटिंग के लिए तो दिया है। That's why आप कभी भी कोई प्रोडक्ट देखते हो 4 अच्छे रिव्यू होते, एक ही गंदा होता है। अब पता चला इंडस्ट्री में आने के बाद कि वो क्या है, क्यों है। आ गया, मैंने वहां पे 5 एडिट कर दिया था, मेगा था, यहाँ पे हो गया, ठीक है। इट विल शो यू एज पर द रेजोल्यूशन, एज पर द प्राइस आल्सो, ठीक है। फिर आप जैसे ही दूसरा ऐड करोगे उसका क्या हो जाएगा, बीच का जो होता है कैलकुलेट करके खुद दिया जाएगा। जैसे 1 के 4 आप पूछे અને 1 के 5 आप पूछे તો એનું ઓટોમેટિકલી 4.5 આવશે નેક્સ્ટ ટાઈમ, એવી રીતે ઓટોમેટિકલી એની એવરેજ ફાઇન્ડ થઈને આવતું જશે, રાઈટ। સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ रिव्यू एंड रेटिंग। सेम वे देयर इज द टैग, जिसकी हेल्प से आप क्या कर सकते हो, कोई भी प्रोडक्ट को टैग कर सकते हो। जैसे कि आई एम गोइंग बैक विद द डिजिकैम, यहाँ पे मुझे वो प्रोडक्ट को टैग करने के लिए बोल रहा है, प्रोडक्ट टैग। मैं यहाँ पे उसके लिए टैग ऐड कर सकती हूँ, सपोज बेस्ट एंड ऐड टैग। जब भी टैग ऐड करूंगी उसमें डिफरेंस क्या है, आई नीड टू रजिस्टर। सो मुझे क्या करना पड़ेगा, अपना अकाउंट कुछ क्रिएट करना पड़ेगा। रिस्ट्रिक्शन मींस दोनों में कुछ तो डिफरेंस होना चाहिए ना। टैग कौन करेगा, जो सबसे कस्टमर रजिस्टर है, मैंने सेटिंग की है, वहां से मैं आपको इस सिस्टम में से कॉन्फ़िगरेशन से सेटिंग दिखाऊंगी। उसमें रिव्यू और रेटिंग मैंने अलाउ की है गेस्ट के लिए, जो रजिस्टर नहीं है उसके लिए, और टैग मैंने अलाउ किया है जो मेरे रजिस्टर है उसके लिए। तो ये इसके लिए है, मैं आपको उसके लिए कंपलसरी क्या करना पड़ेगा, रजिस्टर करना पड़ेगा। जैसे आप फेसबुक में कैसे किसी को टैग करते हो तो वो बोलता है आपको अनदर नेम दिया है, सेम वे आप यहाँ पे भी प्रोडक्ट को टैग कर सकते हो, ये बेस्ट प्रोडक्ट तो उसको एक अनदर नेम दिया है। हाँ, सर्चिंग के लिए भी वो अलाउ करेगा फिर नेक्स्ट ऑन, ठीक है। उसके लिए ऑलरेडी रजिस्टर हो तो डायरेक्ट लॉगिन, हाँ ऑलरेडी रजिस्टर हो तो यू कैन डू लॉगिन। છે કોઈ રજિસ્ટર, નામ ને પાસવર્ડ યાદ છે તો બોલો। रुचित नाम ईमेल आईडी नाखो, लो नाखो, चला RUCHI लो पासवर्ड रुचित। आई गयो। देन અહીંયાથી તમે જોઈ શકો છો ઓલ ટેગ કરીએ, પેન્ડિંગમાં પેન્ડિંગ જ બતાવશે। અહીંયાથી આવી ગયું 1 છે। देन आई नीड टू अप्रूव इट, तो मैं यहाँ से करूंगी બોલી અહીંયા તો ના, અહીંયા જોયું આ ટેગ કરી દીધો તે, પછી જોવા માટે તો મારે અહીંયા કરવું પડે ને અપ્રૂવ કરવા। તારામાં નત ખુલી, તારું તો આજ રહ્યું, આ રહ્યું જો વેલકમ रुचित पटेल। અહીંયા મેં કરી દીધું સેવ ટેગ, ટેન્શન માં આવી ગયો। બતાવી દીધું, બેસ્ટ માં એક છે એવી તમે 3-4 પ્રોડક્ટ ને બેસ્ટ આપશો તો એ બધી કોનામાં જ્યારે 3-4 પ્રોડક્ટ ને તમે ટેગ સેમ આપશો બેસ્ટ બેસ્ટ બેસ્ટ, જ્યારે તમે બેસ્ટ પર ક્લિક કરશો ચારે પ્રોડક્ટ આવી જશે। अरे અહીંયા પ્રોડક્ટ ટેગ વિથ બેસ્ટ આવી ગઈ, જેટલી પણ બેસ્ટ 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 હશે બધી અહીંયા આવી જશે। Yeah, so this is the main use of tag, you can say। मुझे हम लोग PHP लेंगे तो बढ़िया। हां, तो आप PHP के लिए बनाओ,
રિવ્યુ કેવી રીતે પેજિંગ નો કન્સેપ્ટ યુઝ કર્યો છે. આમનામાંથી કોઈને મેં કોડ આપ્યો તો કે એનાથી તમે પેજિંગ કરી શકો છો. આપ્યો તો ને સર્ચિંગ માટે કે કોઈને આપ્યો છે કોડ છે એનાથી તમે પેજિંગ કરી શકો અને ગ્રીડમાં કરી શકો. તને આપ્યો તો મેં તને કીધું તો કે અપ્લાય કરજે તે કીધું ના હવે નહીં અત્યારે. ના કઈ દો કરે બસ એ પેજિંગ નો કોડ છે. ગ્રીડનો કન્સેપ્ટ સારો પેજિંગ બરાબર છે. then there is the google sitemap જેનાથી તમે શું કરો છો sitemap.xml ફાઇલ ક્રિએટ કરી શકો છો. બરાબર છે. મારે ક્રિએટ કરવી છે તો હું અહીંયાથી કરીશ add sitemap and I am giving a name, so that is sitemap.xml. કઈ ડિરેક્ટરીમાંથી એને લેવાનું છે બધું સ્લેશ આ ડિરેક્ટરીમાં એને જનરેટ કરવાની છે. I am doing save and generate. वो ऑटोमेटिकली क्या करेगा आपकी sitemap हाँ એ જ ડિરેક્ટરીમાં मींस जनरेट થશે. જો આ તમને આખી ફાઇલ બતાવી દીધી કે index.php આપણે કેમેરા ક્રિએટ કર્યો તો જો આવી ગયો એનો ડેટ આવી જશે લાસ્ટ મોડિફાઈડ આવી જશે ચેન્જ ફ્રીક્વન્સી જેટલું પણ હશે બધી જ વસ્તુ તમને બતાવી સેમસંગ પર આવી જશે બધું જ આવી જશે રાइट. सो दिस इज द वे यू कैन वर्क ऑन दी कैटलॉग. अब कैटलॉग में एक चीज बाकी थी एट्रीब्यूट बनाया था उसको यूज नहीं किया था. मैं जा रही हूँ एक मैनेज प्रोडक्ट में जहाँ पे मैं एक नई प्रोडक्ट ऐड कर रही हूँ. So I am going on add product क्योंकि अब मेरा जो एट्रीब्यूट सेट था वो डिफॉल्ट नहीं है. कौन सा है डीजी कैमरा एंड आई एम डूइंग कंटिन्यू. मुझे उसका जो भी नेम देना है आई एम राइटिंग आने दें देन उसका SKU उसका वेट उसकी स्टार्टिंग डेट आ બધું તો બધામાં કરવાનું છે રાइट. उसकी एंडिंग डेट मुझे देनी है. इनेबल मुझे रखना है so I'm clicking on enable. देन मैं उसकी प्राइसेस सेट करती हूँ दैट इज ऑल्सो कंपलसरी 1000 में ले जाओ. देन टेक्स्ट क्लास उसका आएगा नन. देन પછી મારે શું સેટિંગ કરવું પડશે અહીંયાનું કેમેરાનું છે 10 ની જગ્યાએ હું અહીંયા કરું છું 20 મેગાપિક્સલ. લેપટોપ ના પણ એમને એક્સ્ટ્રા કંઈક આપ્યું છે ગ્રાફિક્સ કાર્ડ ને એ તો હું એનું પણ કરું છું. NB નું છે that is Nvidia નું છે that is 2GB છે ખાલી RAM હાર્ડ ડિસ્ક આપણી. લેપટોપ ની OS છે સપોઝ Mac. પ્રોસેસર મારે આપવું છે Intel. આને એડ કરેલું છે ડિફોલ્ટ માં એટલે આ બધી વસ્તુઓ બતાવે છે. તે ડિફોલ્ટ માં બધું એડ કરી દીધું છે પણ આપણું ક્રિએટેડ આટલું છે બરાબર છે. सो दिस इज द थिंग्स. मैं इन्वेंटरी सेट करती हूँ उसकी कितनी है 10 और सपोज उसकी है इन स्टॉक. उसकी कैटेगरी सिलेक्ट करती हूँ. डिफॉल्ट ની અંદર એટ્રીબ્યુટ એડ નહીં કરી દેવાના બધાએ મિસ્ટેક કરી છે એડ કરી દીધું છે. क्लियर થઈ ગયો મારી એક એટ્રીબ્યુટ ક્લિયર. ઇમેજ નથી સેટ કરી इमेज નથી સેટ. इट्स ऑप्शनल. गॉट इट. मैं एक वस्तु सेट करी थी एडिशनल इंफॉर्मेशन में आई गई मेगापिक्सल. बतावे છે કે નથી બતાવતો જોવું તો કે નીચે નીચે આવશે મારે એ જ જોવું તો બધી બેઠા મેં એ કીધું તો કે જોઈએ આપણે આવી ગયું હા આપણે આવે છે અને મને લાગે છે બતાવ્યું તું તમે બધા જતા રહેતા ને છેલ્લે મેં એને પૂછ્યું હતું સૌથી પહેલા બરાબર છે. એટલે થોડું જોવાનું થોડી બધી વસ્તુઓ જોવાની તો કીધું એમ અમે એટલે શાંતિથી બેસી ગયા બધા. ક્લિયર કેટલોગ આખું બરાબર છે. નાઉ ધેર ઇઝ અ મોબાઈલ પહેલા જોઈ લે છે પછી થોડું સેલ્સ જોઈએ છે. મોબાઈલની હેલ્પથી તમે પોતાની મોબાઈલ એપ્લિકેશન્સ ક્રિએટ કરી શકો છો. તો ફોર ધેટ મેનેજ એપમાં જાઓ देन क्लिक ऑन ऐड ऐप. उसमें आपको डिवाइस सिलेक्ट करना रहता है जैसे कि मुझे क्रिएट करनी है फॉर द एंड्रॉइड एंड आई एम डूइंग कंटिन्यू. मुझे अपनी जो भी एप्लीकेशन है उसका नाम देना है. सपोज मैं देती हूँ फ्लिपकार्ट.
कैटलॉग ओनली ऐप है? नो। क्यों? कैटलॉग का मीनिंग क्या होता है? सिर्फ अपने सब चीजों को देख सकते हैं, उसको कुछ ऐड टू कार्ट, लॉगिंग, वो सब फंक्शनलिटीज ऐड नहीं होगी ऑटोमेटिकली। इसके लिए मैंने किया लोगो इन हेडर। कोई नानो लोगो बड़ी मोटी है। बैनर, banner mouse, suppose this is the things we can say. અને તમારી જેટલી એની પ્રેઝન્ટ ની જે થીમ્સ છે એમાંથી ચેન્જ કરી શકો છો. સામા મોબાઈલ એપ્સ માં નહીં થઈ શકે, સાઇટ માં થઈ શકશે, કારણ કે એ ફીચર્સ જે તમે કમ્યુનિટી વર્ઝન લેશો ને એના માટે વધારે અવેલેબલ છે. આ ફ્રી છે આપણું. મારે પેजेस એડ કરવા છે, હું કરું છું હોમ, અને હું અહીંયાથી પેજ એડ કરું છું હોમ પેજ. જેટલા પણ તમારે પેजेस તમે બનેલા છે બધા એડ કરવા હોય તો એડ પેજ કરીને તમે એને શું કરી શકો છો? એડ કરી શકો છો. પેમેન્ટ મેથડ્સ અત્યારે એક પેપાલ ઇનેબલ હશે, બીજી આપણી જોડે નથી એટલે અવેલેબલ નથી. જ્યારે તમે એપ્લિકેશનને સબમિટ કરશો એટલે એની શું બતાવશે? તમને સબમિશન હિસ્ટ્રી બતાવશે. એપ્લિકેશનમાં બી કેશિંગ વર્ક થવું જોઈએ, એટલે અહીંયા કેશિંગ નો ડ્યુરેશન આપેલો છે. ઓટોમેટિકલી આટલા ટાઈમ પછી શું થઈ જશે? તમારું સેશન ક્લિયર થઈ જશે. તમારે સોશિયલ નેટવર્કિંગ ની જેવી રીતે છે ટ્વિટર, ફેસબુક, એ બધું ઇન્ટિગ્રેટ કરવું હોય તો એના માટેના પણ સેટિંગ્સ છે. પણ સપોઝ તમે યસ કરશો તો તમને એની કી અને સિક્રેટ કી એ બધું નાખવું પડશે. સો યુ નીડ ટુ પ્રોવાઇડ ધેટ પુશ નોટિફિકેશન. જેવી રીતે અહીંયા આપણે મેસેજમાં જઈને મેસેજ ટેમ્પલેટ જોઈશું, જેની હેલ્પથી તમે શું કરો છો? એક મેસેજ ક્રિએટ કરી શકો છો અને ઓટોમેટિકલી એ ટાઈમ પર બધાને મેસેજ જતો રહેશે. એના માટે સર્વિસ કોણ પ્રોવાઈડ કરે છે? શું નામ છે? Airship push notification provides that service. અને એના માટે ચાર્जेस કેટલા છે? $100 per year. You can read this. $100 per year you need to pay. તો જ એ ફંક્શનાલિટી થશે. So this is the way I am creating one app and I am doing save. So આના હેલ્પથી મેં શું કરી દીધી છે? એ એક એપ બનાવી દીધી છે. હવે એને ફરી એકવાર ક્લિક કરું છું, ડિઝાઇન માં જઉં છું, આવી ગઈ થીમ. તમને થોડુંક પ્રિવ્યુ જોવા મળશે કે કેવું દેખાશે, તમને થોડું અહીંયાથી જોવા મળશે, રાઈટ? મેં જે બેનર ઇમેજ ને એટલું તમને આપ્યું છે તો યુ કેન સે કે ચલો સારું છે, દેખાય તો છે, આટલું તો ખબર પડે છે. સબમિશન હિસ્ટ્રીમાં જેટલી પણ તમારી એપ્સ સબમિટેડ હશે એ તમને ક્યાં બતાવશે? સબમિશન હિસ્ટ્રીમાં બતાવશે. એવી રીતે પછી તમારે જો મેસેજ એડ કરવું છે કે આ મેસેજ કે દિવાળી ઓફર છે બધાને મેસેજ જતો રહેવો જોઈએ, તો તમે ક્યાંથી ક્રિએટ કરી શકો છો? મેસેજ ટેમ્પલેટ માંથી ક્રિએટ કરી શકો છો. મેસેજ ટેમ્પલેટ્સ માં જઈએ, then I am clicking on add new template. અહીંયાથી મારે ફ્લિપકાર્ટ માટે ઇવન તમારી અલગ અલગ એપ્લિકેશન હશે તો બધી લિસ્ટ થઈ જશે. મારે ફ્લિપકાર્ટ માટે નથી સેટ કરવું, મારે સ્નેપડીલ માટે સેટ કરવું છે, તો અહીંયાથી મારી એપ્લિકેશન નું નેમ સિલેક્ટ કરી શકો છો, રાઈટ? Then I am giving summer offer and title lot of fun. Kuch way, right? I am writing and this is the way I am doing. I am saving something. Content મેં તમને images પણ એડ કરતા શીખવાડી છે, તો તમે ઇમેજ પણ મૂકી શકો છો as a title, right? And I am clicking on save. તો તમારી આ શું થઈ ગઈ? સેવ થઈ ગઈ. હવે એના પરથી તમે બે વસ્તુઓ કરી શકો છો. એના એક્શન બે છે. પ્રિવ્યુ એટલે તમે એનું પ્રિવ્યુ જોઈ શકો છો બિફોર સેન્ડિંગ, અને ક્યુ એટલે તમે ક્યુ માં મૂકી શકો છો. વોટ ઇઝ ક્યુ? બતાવી દીધું પ્રિવ્યુ માં જો એનું કે પુશ ટાઇટલ આ છે, એનું મેસેજ ટાઇટલ આ છે, એનું મેસેજ કન્ટેન્ટ આ છે. ચલો હવે ક્યુ મેસેજ માં એનો યુઝ શું છે? તમારે ક્યુ માં અમુક ડેટા નાખવા હતા, એના માટે તમે શું કરી શકો છો? ક્યુ મેસેજ નો યુઝ કરી શકો છો. મીન્સ એ દિવસે ઓટો ટાઈમે એ મેસેજ બધાને જતો રહેશે. પણ અહીંયા મારી પાસે એરશિપ નથી તો મને તરત એરર આપશે. શું એરર આપશે? કે તમારે ક્યુ માં નાખવા માટે કમ્પલસરી ઇનેબલ હોવું જોઈએ પુશ. Yeah, so this is the basic application with the help of which you can create a mobile application. ખબર પડી ગઈ આટલું મેનું? So this is this. એના જેવું છે ન્યૂઝલેટર, એટલે થોડું પહેલા ન્યૂઝલેટર જોઈ લઈએ છે. ન્યૂઝલેટર માં you can create a newsletter template. એના પર મેં ક્લિક કર્યું, then I am clicking on add new template. અહીંયા આપણે નામ આપ્યું vacation.
કસ્ટમર સપોર્ટ તમારે જેના નામ પરથી જવાનું છે અને એનું ઈમેલ છે એ તમે સેટ કરી શકો છો. આ લિંક છે જે અનસબસ્ક્રાઇબ માટેની છે, પણ જ્યારે પણ કોઈ સબસ્ક્રાઇબ કરવા માટે એક તો ન્યૂઝલેટર અને માર તો સબસ્ક્રાઇબ કરેલું એટલે આખો દિવસ મોકલે નહીં કોઈ, રાઈટ? આ લિંક ના મોકલે. So I am deleting it. Welcome. You can buy any product at suppose discount of 30%. So I am writing this. And then finally I am doing save template. તો તમારું ટેમ્પલેટ શું થઈ જશે? સેવ થઈ જશે. સેમ વે જેવી રીતે તમે મેસેજ ટેમ્પલેટને સેવ કરીને જોતા હતા, તમે અહીંયાથી આને પણ પ્રિવ્યુ કરીને જોઈ શકો છો. આ તમને બતાવશે કે આવી રીતે તમારું ડિસ્પ્લે થશે. અને જ્યારે હું એને ક્યુમાં નાખીશ તો હું શું કરી શકીશ, એના માટે ડેટ સિલેક્ટ કરી શકીશ જે દિવસે એ મેસેજ શું થઈ જશે, બધાને સેન્ડ થઈ જશે. સપોઝ મારે 16 મે રાખવો છે તો આઈ કેન સિલેક્ટ 16 મે and I am doing save newsletter. મેસેજ બનાવે પછી એની ડેટ કરી દીધી, એ ડેટે ઓટોમેટિકલી એ મેસેજ બધાને જ્યારે પણ આપણું સર્વર ઓન હશે સેન્ડ થઈ જશે. સો ધીસ ઇઝ ધ યુઝ ઓફ અ ન્યૂઝલેટર ક્યુ. હવે જેટલા બી સબસ્ક્રાઇબર છે મારે જોવું છે કે આ મેસેજ તો જશે, પણ 5 કસ્ટમર હોય તો શું યુઝનું છે, રાઈટ? તો એ તમારે જોવા હોય તો તમે અહીંયાથી જોઈ શકો છો. પણ આ ક્યારે બતાવશે? જ્યારે તમે અહીંયાથી રજીસ્ટર કરો છો બહારથી. સપોઝ વી આર ડુઇંગ લોગ આઉટ and then I'm doing login. અહીંયા તમે ક્રિએટ એન અકાઉન્ટ કરશો ત્યારે એને પૂછેલું છે કે સાઇન અપ માટે કરો, સાઇન અપ ફોર ન્યૂઝલેટર. આ ટિક હશે તો તમને એનું નામ ત્યાં બતાવશે, અધરવાઇઝ બતાવશે નહીં. તો તમારે કેટલા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબર છે એ તમારે જોવું હોય તો તમે અહીંયાથી જોઈ શકો છો. હવે એને ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ સેન્ડ કરવું છે પણ ઇન્ટરનેટ અવેલેબલ નથી, કનેક્શન અવેલેબલ નથી, તમારું સર્વર ડાઉન છે, પછી મે બી 3-4 ઈમેલ એડ્રેસ ખોટા છે, તો જીમેલમાં તમને જે રીતે ફેલિયર મેઇલનો મેસેજ આવે છે એવી રીતે કોઈ પણ મેસેજ આવશે તો એને એડમિનને ક્યાંથી ખબર પડશે? અહીંયાથી ખબર પડશે, રાઈટ? સો એને શું કરી શકશે? ફરીથી રીસેન્ડ કરી શકશે. સો ધેટ વોઝ અબાઉટ ધી કેટલોગ, મોબાઈલ એન્ડ ન્યૂઝલેટર. બરાબર છે. સેમ વે હવે મારે નવા કસ્ટમર્સ મેનેજ કરવા છે, ક્રિએટ કરવા છે. બહારથી જે રજીસ્ટર થઈ શકે છે એ તો કોણ છે? ખાલી રજીસ્ટર છે. મારે હોલસેલર છે, રિટેલર છે, એ બધાને જો મારે રજીસ્ટર કરાવવું હોય તો મારે ક્યાંથી કરાવવું પડે છે? અંદરથી રજીસ્ટર કરાવવું પડે છે. તો અહીંયાથી હું એને સિલેક્ટ કરીશ and then there it is the new tab. This is the things, add new customer, જેની હેલ્પથી હું કસ્ટમર્સને એડ કરી શકું છું. બરાબર છે. આમાં તમારે બધી ઇન્ફોર્મેશન ભરવાની હોય છે કે ભાઈ એ કોની જોડે એસોસિએટેડ છે, એડમિન જોડે, કયું છે, હોલસેલર છે, રિટેલર છે, જે પણ છે તમે એને સિલેક્ટ કરી શકો છો. એનું નામ છે, ફર્સ્ટ નેમ છે, લાસ્ટ નેમ છે, એનું ઈમેલ એડ્રેસ છે, આ બધી વસ્તુઓ તમે એની સ્પેસિફાય કરી શકો છો. એનું એડ્રેસ ઓલ્સો યુ કેન એડ. તો આવી રીતે તમે શું કરી શકો છો? એક કસ્ટમરને એડ કરી શકો છો. હવે કસ્ટમરનું ગ્રુપ, કોઈ બી દિવસ એવું નેસેસિટી નથી કે મારી પાસે 2 જ કસ્ટમર હોય, હોલસેલર અને રિટેલર. મારી જોડે મે બી માર્કેટિંગ વાળા ડીલ કરતા હોય છે, મારી પ્રોડક્ટને સેલ કરતા હોય, ડીલર હોઈ શકે છે, રાઈટ? તો મારે એનું નવું કસ્ટમર ગ્રુપ ક્રિએટ કરવું હોય તો હું ક્યાંથી કરી શકું છું? અહીંયાથી ક્રિએટ કરી શકું છું એડ ન્યૂ કસ્ટમર ગ્રુપ. સપોઝ આઈ એમ સિલેક્ટિંગ ડીલર. I am selecting, આમાં ટેક્સ ક્લાસ એનો અપ્લાય, જો આપણે ટેક્સ ક્લાસ પહેલા ક્રિએટ કર્યો તો કે ડીલર માટે આ ટેક્સ ક્લાસ, રિટેલર માટે આ ક્લાસ, તો આ કેનો ટેક્સ ક્લાસ કયો અપ્લાય થઈ જશે? ડીલર. કયા ગ્રુપ માટે? ડીલર માટે. સેવ કસ્ટમર સેલ્સ માંથી બતાવું છું. બરાબર છે. તો કસ્ટમર્સ નું ગ્રુપ તમે એવી રીતે એડ કરી શકો છો. ધેન અગેન આઈ એમ ગોઈંગ ટુ મેનેજ કસ્ટમર. આપણે જોઈએ ગ્રુપ આવ્યું કે ન થયું. એડ ન્યુ કસ્ટમર. આવી ગયું? ક્લિયર? અને એના માટે આપણે જે ટેક્સ ક્લાસ જ્યારે ક્રિએટ કર્યો ત્યારે ડીલરનું જે અપ્લાય કર્યું હતું કે ડીલરને ભાઈ કોઈ પણ પ્રોડક્ટ એ પરચેસ કરે અને કેટલા ટેક્સ લાગશે? 10%. તો એને ઓટોમેટિકલી એટલો અપ્લાય થઈ જશે. બરાબર છે.
સો ધીસ ઇઝ ધ વે. ઓનલાઈન કેટલા કસ્ટમર્સ છે એ જોવું હોય તો મારી પાસે શું છે, ઓનલાઈન કસ્ટમર્સ છે. બરાબર છે. અત્યારે રુચિત હતો તો રુચિતને મને બતાવ્યું એને કે લાસ્ટ ઇઝ ધીસ, લાસ્ટ એક્ટિવિટી, સેશન સ્ટાર્ટ કેટલા વાગે થયું હતું આ બધું પણ તમે જોઈ શકો છો. ઇવન કોઈ બી નહીં હોય તો અહીંયા તમને શું બતાવશે, ગેસ્ટ બતાવશે જો તમારી સાઇટ ઓન હશે તો. લાસ્ટ URL બતાવી કેવી રીતે આપણે કરીએ તો આઈપી એડ્રેસ નું છે ને, હા એક લાઈન છે જેનાથી તમે એનું આઈપી એડ્રેસ ગેટ કરી શકો છો. हाँ मैंने बोला तो था ले लेना था तो बहुत सारा है. इंडेक्स मैनेजमेंट આપણે કરી દઈએ. ક્લિયર? આટલી વસ્તુઓ ખબર પડી. કસ્ટમર, મોબાઈલ, કેટલોગ, ન્યૂઝલેટર. આમાં કોઈ ડાઉટ હોય તો અત્યારે પણ બોલી લો. ડાઉટ નથી ને કોઈને? પાક્કું? એવું નથી ને કે ખબર જ નથી પડતી? હા એ તો પછી કહેશે મેમ કરાયું તો ખરી, પછી એની વચ્ચે મેમ આ થાય છે કેવી રીતે? એવું ના હોવું જોઈએ આ પત્યા પછી. બરાબર છે. દેન મારી પાસે હું પછી લઉં છું એક CMS માં પેजेस ની હેલ્પથી તમે શું કરી શકો છો, પેजेस ક્રિએટ કરી શકો છો. જેવી રીતે હું અહીંયા જોઉં છું એડ ન્યુ પેજ કરું છું તો અત્યારે એક નવું પેજ ક્રિએટ કરી શકે. સપોઝ કેમેરા ઇન્ફો, એની અંદર મારે એનું URL કરવું છે. દેન મારે એનામાં જે પણ કન્ટેન્ટ નાખવો હશે એ હું નાખી શકું છું, બધું કન્ટેન્ટ. ડિઝાઇન્સ માં શું છે, એ 1 કોલમ છે, 2 કોલમ વિથ લેફ્ટ છે, રાઈટ સાઈડ બાર છે, એ તમે સેટ કરી શકો છો. એટલે આજે હું તમને બતાવું છું. અપડેટ XML માં આપણે કોઈ દિવસ અપડેટ નથી કરતા. તમારે એવું કરવું છે કે આ પેજની ડિઝાઇન બીજા પેજ કરતા સેમ ના હોવી જોઈએ, તો તમે અહીંયાથી એની કસ્ટમ ડિઝાઇન પણ સેટ કરી શકો છો કે ભાઈ આનામાં મારે કે ડિઝાઇન કંઈક અલગ જોઈએ છે તો હું અહીંયાથી એની ડિઝાઇન પણ કંઈક અલગ કરી શકું છું કે આના પર હાલો વાયર્ડ ની ડિઝાઇન અપ્લાય થવી જોઈએ. કઈ ડેટ થી? ભાઈ 6 ડેટ થી અને પછી એની એન્ડિંગ ડેટ છે 31 સુધી. તો આ સેટિંગ્સ હું ક્યાંથી કરી શકું છું? અહીંયાથી. અને મેટા ડેટા એટલે જનરલ મારે SEO માટેના જે સેટિંગ્સ છે એ હું અહીંયાથી કરી શકું છું. એન્ડ ધેન આઈ એમ ક્લિકિંગ ઓન સેવ પેજ, જેનાથી હું મારા પેજને સેવ કરી શકીશ. નાઉ પહેલાથી તમને એ બધું નહીં બતાવે. યુ વોન્ટ ટુ સી, સો યુ નીડ ટુ ક્લિક ઓન ધીસ એન્ડ પ્રિવ્યુ. જો મેં પેજમાં કસ્ટમ થીમ સિલેક્ટ કરી હતી એટલે બધા પેजेसમાં મોડર્ન આવે છે. જે મારા બહારના બીજા પેजेस છે હું એના પર ક્લિક કરીશ તો શું આવશે? મોડર્ન થીમ આવશે. પણ આના પર કઈ થીમ આવે છે? હાલો વાયર્ડ ની આવશે. જો બીજામાં આ થીમ આવે છે, આમાં થીમ ચેન્જ થઈ ગઈ. કેમ થીમ ચેન્જ થઈ ગઈ? પેજમાં કસ્ટમ ડિઝાઇન્સમાં એને ચેન્જ કરી એટલે. So this is the way you can work. હવે જો મેં તમને પેલું ઇઝ એન્કર વાળું બતાવ્યું હતું, અહીંયા તમને એ બતાવી દે છે ફિલ્ટરિંગ જો અહીંયા આવી ગયું છે. બરાબર છે. ઇવન તમે એની અંદર સબ કેટેગરી એડ કરશો ને તો કેટેગરી વાઇઝ પણ આવી જશે કે તમારે લેપટોપ જોઈએ છે, ડેસ્કટોપ જોઈએ છે, શું જોઈએ છે, એવી રીતે બધું સર્ચિંગ આવી જશે. So that is a good advantage. You can say CMS સ્ટેટિક બ્લોક, જેવી રીતે અત્યારે તમારે કઈ પેજની અંદર નીચે બધામાં એક નીચે લિંક આવી જોઈએ કે ફૂટરની લિંક, જેવી રીતે એ તો ફૂટરમાં અપ્લાય થાય છે પણ આપણે પેજની અંદર કંઈ એડ કરવું છે તો આપણે અહીંયાથી કરી શકીએ છીએ. એડ ન્યુ લિંક, સપોઝ સાઇન આપણે લખીએ Twinkle Patel and I am doing save block. હવે મારું કોન્ટેક્ટ અસનું કે કોઈ બી પેજ છે એના નીચે મારે જોઈએ છે. સપોઝ મારે મેં પેજ ક્રિએટ કર્યું અત્યારે કેમેરાનું, કેમેરા ઇન્ફો, એમાં જ મારે એ નીચે સ્ટેટિક બ્લોક જોઈએ છે કે બધું પતે અને પછી નીચે મારે એનું જે બ્લોક છે ડિસ્પ્લે કરવું છે. સો વોટ આઈ કેન ડુ, આઈ કેન ઇન્સર્ટ અ વિજેટ. અહીંયાથી હું સિલેક્ટ કરીશ સ્ટેટિક બ્લોક, અહીંયાથી હું સિલેક્ટ કરીશ એનું ટેમ્પલેટ કયું જોઈએ છે, સાઇન વાળું જોઈએ છે અને હું કરીશ ઇન્સર્ટ and then I will do save page. આવી ગયો રિંકલ પટેલની કંપનીની ઇમેજ નાખશે તો બધા પેजेस પર મારે ઇન્ક્લુડ કરી દેશે, બધા પેजेसમાં બધું પડશે પછી ઇમેજ આવી જશે. સો this is the way you can use the static block. widgets આપણે અત્યારે નથી બતાવતા. પોલ્સ, તમારે પોલ્સ જોવું છે તો એ પણ તમે પોલ્સની હેલ્પથી જોઈ શકો છો. આ પોલ જેવી રીતે આવે છે, રાઈટ? તમારે પોલ ક્રિએટ કરવું છે તો એના માટે હું શું કરીશ,
એડ ન્યુ પોલ કરીશ. ફૂટરમાં નથી સેવ કર્યું, આપણે પેલામાં સેવ કર્યું. મેં એક નવું સ્ટેટિક બ્લોક બનાવ્યું ને એમાં સેવ કર્યું અને પેજમાં કોલ કરાવડાયું. ફૂલ ક્વેશ્ચન જે પણ નાખવું છે, સપોઝ બેસ્ટ ટેકનોલોજી ઓપન. આઈ એમ એડિંગ ધી આન્સર્સ. જેટલા પણ મારે એડ કરવા હોય હું એડ કરી શકું છું. The first one is obviously PHP. Next is the .NET. I'm adding Java. And save poll. જુમલામાં મેક્સિમમ કેટલા અલાવ હતા? કેટલા આન્સર્સ તમે એડ કરી શકતા હતા? કેટલા? 10. બોલો કોણ કોણ હતું જુમલામાં? રેન્ડમાઇઝ થી આવશે. એક બે વાર તમારે એને અપડેટ થતા વાર લાગશે, પછી તમને અહીંયા બતાવશે જ્યાં સુધી એ થઈ જશે. 4 કે 10? 12 હતા. એ તો જયારે ક્લિક કરે છે ત્યારે વોટ કાઉન્ટ ઓટોમેટિકલી અપડેટ થાય. તો અહીંયાથી રેડ અને અહીંયા વોટ કરીશ, અહીંયા એક વધી જશે. થઈ ગયા? તો આપણે નથી કરતા, નહીં તો એડમિન અંદરથી જ બધા વોટ એડ કરે. બરાબર છે? સામજ સારું છે. હા, એ ટાઇટલ ને કમ્પલસરી તમે એડ કરો છો તો એડ માટે તારે ટાઇટલ તો આપવું જોઈએ ને, એટલે. અને પછી આપણે જયારે એડ કરીશું ને ત્યારે આવતું જ નથી. જોયું તે વસ્તુ? મેં ન્યુ ક્વેશ્ચન્સ એડ કર્યું ત્યારે આવશે જ નહીં. જો આપણે CMS માં જઈએ, પોલ્સ માં જઈએ, આપણે અહીંયાથી કરીએ એડ ન્યુ પોલ. હું અહીંયા કોઈ બી પોલ એડ કરું છું, ઓપન રાખું છું. પોલ આન્સર્સ માં કરું છું, એડ ન્યુ આન્સર કરું છું. ટોટલ so that is 0. આપણે ક્યાં નાખવાની જરૂર છે? હું એને નાખીશ જ નહીં. સેવ પોલ મેં ક્યાં નાખ્યું? મેં તો ટાઇટલ જ નાખ્યું. so that mean આપણને કરવાની જરૂર નથી. જે લેટેસ્ટ વાળું હશે એ બતાવશે. આમાં લેટેસ્ટ મે 9 નું છે. લેટેસ્ટ મે 9 નું છે. બરાબર છે? એટલે આપણને કાલનું નથી બતાવતું. તે ડેટ ચેન્જ કરીને એડ કર્યું હતું. So this is the way we can add the poll. આમાં widgets આપણું બાકી છે. newsletter complete. Now we are going to promotion. What is promotion? પ્રાઇસ ના રૂલ્સ. મારે કંઈક ઓફર્સ આપવી છે, પ્રાઇસ પર ડિસ્કાઉન્ટ આપવું છે, તો એ હું કોની હેલ્પથી આપી શકું છું? પ્રમોશન્સ ની હેલ્પથી આપી શકું છું. કયા કયા ટાઈપના પ્રમોશન્સ છે? તે ટાઈપના છે. What is catalog? What is difference between catalog price rules and shopping cart price? શોપિંગમાં એડ ટુ કાર્ટ કયા પછી તમને બતાવવાનું અને કેટલોગ માં પહેલા બતાવી દે, રાઈટ? તો એના માટે મારે કરવું છે તો હું ક્યાં ક્લિક કરીશ? કેટલોગ પ્રાઇસ રૂલ્સ માં ક્લિક કરીશ. ધેન હું ક્લિક કરીશ એડ ન્યુ રૂલ. ધેન હું એનું નેમ સેટ કરીશ. સપોઝ સમર રૂલ છે તો આઈ એમ સિલેક્ટિંગ સમર રૂલ. એનું ડિસ્ક્રિપ્શન નાખવું હોય તો એક્ટિવ છે, સો ધેટ્સ આઈ એમ ક્લિકિંગ ઓન એક્ટિવ. નોટ લોગ ઇન એન્ડ જનરલ. તમે બંને સિલેક્ટ કરી દીધું. ક્યાંથી અપ્લાય કરવું છે ભાઈ? 7 ડેટ થી મારે 31 મે સુધી અવેલેબલ હોવી જોઈએ. કઈ પ્રાયોરિટી છે? 1. સૌથી પહેલા આ અપ્લાય થવું જોઈએ. ધેન ઓબ્વિયસલી હું રૂલ કરું છું તો મારે એનું કન્ડિશન ને એક્શન તો આપવું જ પડશે કે ક્યારે કયું રૂલ અપ્લાય થવું જોઈએ. તો હું ક્લિક કરીશ કન્ડિશન પર. હું અહીંયા ક્લિક કરીશ. શું સિલેક્ટ કરીશ કે ભાઈ જેનું સપોઝ મારે આપવું છે કે જેની કેટેગરી અહીંયાથી કરીશ કે ઇઝ કેમેરા હોય તો, કાં તો ડિફોલ્ટ હોય તો, કાં તો ઇઝ વન ઓફ. અહીંયા તમે ક્લિક કરશો તો ઇઝ વન ઓફ પણ કરી શકો કે આમાંથી કોઈ પણ હોય તો. ઇઝ એટલે આ જ હોવી જોઈએ. આમાંથી કંઈ પણ હોય તો, સિમિલર હશે તો. સો આઈ કેન ડુ ઇઝ વન ઓફ, રાઈટ? Then I can select the action. Action માં મેં તમને લાસ્ટ ટાઈમ બાય અને ટુ નો ડિફરન્સ બતાવી દીધું હતું.
બાય કરશો તો એટલા માઇનસ કરશે અને એ તમારી પ્રાઇસ કરશો તો 2 કરશો જેટલું માઇનસ છે એ તમારી પ્રાઇસ બની જશે રાઈટ એટલે 10,000 માંથી હું 700 રૂપિયા કઈ ચલો 1,000 માઇનસ કરું છું તો બાય કરીશ તો 9,000 મારી પ્રાઇસ થશે જ્યારે 2 માં 1,000 મારી પ્રાઇસ થઈ જશે right so that is the difference between buy and choose suppose buy percentage of the 10 I am writing sub products હોય એની પણ મે બી sub products હોઈ શકે છે એટલે કેટેગરી ની અંદર તમે કેમેરા ની અંદર બીજી સબ કેટેગરી એડ કરી છે ને એનામાં પ્રોડક્ટ્સ એડ કરી છે તો એનું તમે યસ કરશો તો એમાં પૂછશે કે એ સબ પ્રોડક્ટ પર કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવું છે so I am giving no કારણ કે મારી કોઈ સબ પ્રોડક્ટ્સ નથી and I am doing save and apply so this is the way I can create a rule that is catalog rule same way હું શું કરી શકું છું શોપિંગ કાર્ટ નો રૂલ પણ ક્રિએટ કરી શકું છું અને શોપિંગ કાર્ટ કરીશ તો હું કયું એડવાન્ટેજ મને મળે છે કૂપન કોડ્સ નો એડવાન્ટેજ પણ મળે છે હું કૂપન કોડ્સ પણ એના જનરેટ કરી શકું છું आई गई 10,000 10% डिस्काउंट so it's a 9,000 नीचे डेट बताना था मैम आटला जे आटला સુધી नीचे डेट बताना था कि આ ઓફર સ્પેશિયલ ઓફર આટલી ડેટ સુધી છે ના ના તમારે એડ કરવી હોય તો કરી શકો છો કોડિંગ થી then there is the another that is shopping cart price rules બરાબર છે હું આને ક્લિક કરું છું બીજે થી લખી rule name અહીંયા હું એનો rule name આપી દઉં છું again suppose vacation offer active for not login in general coupon codes no અત્યારે starting date આપું છું suppose 7 I'm giving and last date is suppose again 31st May priority is 1 then I'm giving condition માં હવે જોજો અહીંયા બધું ચેન્જ થઈ જશે સબ ટોટલ પછી તમને શું મળી શકે છે તમે એડ ટુ કાર્ટ કરો છો એટલે તમને સબ ટોટલ મળી શકે છે આઇટમ્સ મળી શકે છે ક્વોન્ટિટી મળી શકે છે કન્ટ્રી જેની કન્ટ્રી શિપિંગ કન્ટ્રી ઇન્ડિયા હોય એવું બધું મળી શકે છે એટલે આપણે એના પર વર્કઆઉટ કરી શકે છે જે રીતે હું આપું છું સબ ટોટલ is ની જગ્યા is greater than or equal to ભાઈ 18,000 બરાબર છે સબ ટોટલ પ્લસ મારે બીજી કન્ડિશન્સ એડ કરવી છે તો પણ કરી શકો છો સબ ટોટલ એટલું હોવું જોઈએ અને ટોટલ એની આઇટમ્સ ની ક્વોન્ટિટી હોવી જોઈએ 2 કે 2 કરતા વધારે તો પણ એ વર્કઆઉટ કરી શકશે જેટલી પણ કન્ડિશન્સ તમારે નાખવી છે બંને અહીંયા કારણ કે લખેલું છે if all of the condition તમે બંનેમાંથી કોઈ એક પર રાખવું છે તો અહીંયા લખવાનું any if any of this condition is true true ની જગ્યાએ false પણ કરી શકો if any of this condition is false so everything is provided અને મારે delete કરવું છે I can delete this also બરાબર છે you can do this things all કરી દઈએ ક્વેરી ક્યાં લખવાની છે હવે આ તો બનાવીને આપે છે આનાથી તો સારું કોઈ ના કહેવાય એક્શન્સ માં તમે એક્શન સ્પેસિફાય કરી શકો છો મારે 10% ડિસ્કાઉન્ટ આપવું છે so I am selecting 10 then મારે એને લેબલ આપવું છે જ્યારે આવશે ત્યારે કે શું આવશે સપોઝ વેકેશન ઓફર I દઉં છું then I am doing save so મેં આ કયું ક્રિએટ કર્યું છે the rule has been saved that is for the કોની માટે વેકેશન ઓફર માટે so this is the main thing suppose હું અહીંયાથી આને ક્વોન્ટિટી કરું છું 2 and add to cart any એટલે ગમે તે આવી ગયું
ડિસ્કાઉન્ટ વેકેશન ઓફર જે ટાઇટલ આપ્યું તો અહીંયા આવ્યું વેકેશન ઓફર ને તો માઈનસ થઈ ગયું ઉપર બાકી કૂપન કોડ નાખો તો ઓર ડિસ્કાઉન્ટ કૂપન કોડ નહીં કૂપન કોડ નાખશો ને તો આ ડિસ્કાઉન્ટ મળશે પણ ક્યારે જ્યારે કૂપન નાખશો ત્યારે બરાબર છે સો યુ કેન ડુ ધી કૂપન કોડ્સ ઓલસો એના માટે મારે શું કરવાનું અહીંયા જવાનું અને મારે ક્લિક કરવાનું ઓન ધી specific coupon and I to create auto generation તો જ અહીંયા મને કૂપન કોડ જનરેટ કરવા દેશે મારે કેટલા જનરેટ કરવા છે 10 કેટલી લેન્થ ના 6 I can select 6 generate આઈ ગયા બધા બરાબર છે આ વર્કઆઉટ થશે પણ ક્યારે જ્યારે તમારો કૂપન કોડ આટલો હશે ત્યારે કૂપન કોડ પછી બધાને મોકલવા પડે ને કસ્ટમર ઈમેલ કરવો પડે ને લાઈવ પર છો ન્યૂઝલેટર વાળાઓને મેલ કરી શકો ને ઓટોમેટિક થઈ જાય કે આપણે એકને કોપી પેસ્ટ કરીને કરવાનું એ તને દરેક આવે તે 10 હું જનરેટ કરી છે પણ તારે આપવી છે અત્યારે 5 જ આ તો એ થઈ ગયું ને આ તો તારે મેન્યુઅલી કરવી પડશે and I'm going to back suppose clear shopping cart કેમેરામાં જઈએ $9,000 છે બે ક્વોન્ટિટી કરું છું add to cart જો બતાવ્યું કૂપન કાર્ડ વિના અત્યારે નહીં કૂપન કોડ નાખીશ પછી ડિસ્કાઉન્ટ મારું અપ્લાય થશે રાઈટ so this is the way we can work કૂપન કોડ અપ્લાય થઈ ગઈ હવે જો થઈ ગયું કૂપન કોડ યસ હશે તો ભલે તમારું 18,000 થી ઉપર થશે કૂપન નાખશો તો જ ડિસ્કાઉન્ટ આપશે નાખી કૂપન હા નાખી ને અહીંયા ઉપર બતાવ્યું તો ખરી કૂપન અપ્લાય ડેટ આ રહી ને જો આ રહી અહીંયા મેં કૂપન ને નાખી હતી તો અહીંયા મને કીધું ને અપ્લાય કર્યું તો અપ્લાય થઈ ગઈ કૂપન કોડ અપ્લાય ડેટ અને મારું અહીંયા ડિસ્કાઉન્ટ મને જોવા મળી ગયું સો ધેટ ઇઝ ધ મેઇન થિંગ યુ શુડ clear so this is the way you can create a promotions rules હવે આપણે બેક આવીએ આપણા સેલ્સ પર જેવી રીતે મેં અહીંયા કર્યું છે શોપિંગ કાર્ટ I am doing process to check out એમાં હું કરું છું check out as a guest and continue I need to fill some information I'm filling country I need to select that is India I need to select the state I need to specify the postal code I need to specify the telephone number then I'm doing ship to this and continue continue એનો ચાર્जेस છે 10 મારે જોઈએ છે ચેક ઓન મની ઓર્ડર તો then હું કરીશ પ્લેસ ઓર્ડર મારો ઓર્ડર પ્લેસ થઈ ગયો ઓર્ડર પ્લેસ થઈ ગયા પછી કોનું કામ આવે છે એડમિન એને બધું મેન્ટેન કરે છે તો એડમિન માટે કયું મેનુ એને વર્કઆઉટ કરવું પડશે સેલ્સ મેનુ બરાબર છે સો ધીસ ઇઝ ધ થિંગ ચલો થઈ ગયું we will do and go to sales માં હું જાઉં છું ઓર્ડર્સ પર જે મારી પાસે જેટલા પણ અત્યારે ઓર્ડર્સ અવેલેબલ હશે મને બતાવશે મારી પાસે આ એક ઓર્ડર છે હું એને ક્લિક કરું છું એટલે મારે સૌથી પહેલા ઓર્ડર આવ્યો હતો તો એને શાનામાં મોકલવું પડશે શિપમેન્ટ માટે તો હું એને શું કરું છું શિપ કરું છું શિપ કરીશ એટલે શિપમેન્ટ માટે આવશે આઈ કેન એડ માય ટ્રેકિંગ નંબર અહીંયાથી હું એનો નંબર પણ એડ કરી શકું છું બરાબર છે કે મને ફાટલ આ તારામાં સોલ્વ કરી દે ને
આની એક એરર છે બતાવી દે છે, એના પર ઓકે કરશો એટલે આ તો શું થઈ જશે, તમારું શિપમેન્ટ માટે સેવ થઈ જશે. દેન મારે એની માટે સેવ થઈ ગયું પછી મારે શું કરવું પડશે, ઇનવોઇસ જનરેટ કરવું પડશે. ઓર્ડર્સ માં ગયા, મેઘાનામાં કરે ના ફરી નહીં આવે, મેઘાનામાં કરે admin 1 2 3 ને then મારે એનું ઇનવોઇસ જનરેટ કરવું છે તો ઓર્ડર પરથી સેમ વે જેવી તમે તમને શિપમેન્ટ નું બતાવ્યું માં ટિક કરીને ઓકે જ ખાલી કરવાનું હતું, રાઈટ? એટલું કરશો એટલે તમારું શું જનરેટ થઈ જશે, શિપમેન્ટ માં જતું રહેશે. સેમ વે તમારે એનું ઇનવોઇસ જનરેટ કરવું છે તો તમે એને ઇનવોઇસ આપશો તો એનું ઇનવોઇસ જનરેટ થઈ જશે. જેવી રીતે આમાં છે આ જ વસ્તુ સેમ એને બતાવી હતી, સબમિટ ઇનવોઇસ કરું છું તો ઇનવોઇસ વિલ બી જનરેટ. અપ્લાય કમેન્ટ્સ એટલે અહીંયા જે લખેલું હશે એ પણ એમાં ભેગું થઈને જશે. તો ઇનવોઇસ હેઝ બીન જનરેટેડ. જેટલા પણ ઇનવોઇસ જનરેટ થયા છે એ તમારે જોવા હોય તો ઇનવોઇસ પરથી જોઈ શકો છો. જો અહીંયા તમને બતાવી છે કે આનું ને આનું બંને પેડ છે અને આનું ઇનવોઇસ જનરેટ થઈ ગયું છે. એવી રીતે શિપમેન્ટ થયું હશે તો શિપમેન્ટમાં જોઈ શકશો. કોઈ વસ્તુ મેં પરચેસ કરી લીધી પછી મને એવું લાગ્યું છે કે આ તો ભાઈ શું હતી, પ્રોબ્લેમેટિક છે, નથી બરાબર, તો મારે એને શું કરવી છે, રિફંડ આપવી છે, વોરંટીમાં પાછી આપવી છે. તો એના માટે મારી પાસે શું છે ઓપ્શન, ક્રેડિટ. So I am clicking on credit now. રિફંડ ઓફલાઈન આપવું છે, યસ, અને હું કરું છું રિફંડ ઓફલાઈન. તો એ શું થઈ જશે, એને ઓફલાઈન અપાઈ જશે કારણ કે એને આપણને શું આપ્યું તો ઓફલાઈન આપ્યું તો આને જશે બી કેવી રીતે, ઓફલાઈન થી જ જશે. એટલે મેં કરી દીધું એ. હવે એ જોવું હોય તો પણ તમે ક્યાંથી જોઈ શકો છો, અહીંયાથી ક્રેડિટ મેમોસ માંથી એને જોઈ શકો છો કે કેટલી વસ્તુઓ રિફંડેબલ છે. આ બે જણાના પૈસા જેટલા આવ્યા હતા એ કેટલા છે, રિફંડેબલ છે. એકના 16,000 સમથિંગ અને એકના 49,000 સમથિંગ. ક્લિયર? તો દેટ ઇઝ ઓર્ડર, ઇનવોઇસ, શિપમેન્ટ, ક્રેડિટ મેમોસ. એનાથી બધું જનરેટ કરી શકો છો. મેં તમને લોકોને ટ્રાન્ઝેક્શન, રિકરિંગ પ્રોફાઇલ અને બિલિંગ નું થોડું જોવાનું કીધું હતું, જોયું ત્રણેયનું? કોણે જોયું? આ વસ્તુઓ મેં સેલ્ફ સ્ટડીમાં આપી હતી, ટ્રાન્ઝેક્શન, રિકરિંગ અને બિલિંગ અગ્રીમેન્ટ્સ. બધા ફાઇન કરીને આયા છો ને આજે કે દરેકનો શું યુઝ છે? કેમ એવું? હું કેવી રીતે તમને બધાના આઉટપુટ બતાવું છું તો તમારે મને એનું આઉટપુટ બતાવવાનું છે કરીને. હા, આપણે કઈ હું એના 7 જણા છો, 7 જણામાંથી એક જણાનું પણ નથી. આવતું નથી ને વર્ડ્સ માંથી હું કહીશ. એ પ્રોડક્ટ નું મેં બતાવ્યું હતું. આ તો રિકરિંગ પ્રોફાઇલ સેલ્સ માં છે. આ ત્રણે વસ્તુ સેલ્ફ સ્ટડી માં આપી હતી. તો અહીંયા શું બતાવશે, મને તો આન્સર જોઈએ, આઉટપુટ જોઈએ. લો ક્લિક કરીએ આપણે. શું આવ્યું? નો રેકોર્ડ્સ આવ્યું. એડ નું પણ નથી બટન આમાં તો. આ ત્રણે મારે સેટરડે જોઈએ. ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ માં જેવી રીતે તમે બિલ્સ આપો છો એની જોડે તમે અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય કરીને આપો છો, એવી તમે ક્રિએટ કરવી હોય તો તમે અહીંયાથી એને ક્રિએટ કરી શકો છો. આ જોયું ક્યાં અપ્લાય થાય છે? હા, મેં ના જ જોયું, એ બધું બાકી જ છે અમારે. આ ક્રિએટ કરી દીધી મેં, ક્યાં એપ્લાય થશે? હા, વોરંટી આમાં જ હતી. એ તમે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એમને સ્પેસિફાય કરતા હતા. આ વસ્તુઓ જોઈને મને સેટરડે સુધીમાં બતાવવાની છે, બરાબર છે? ના ટેક્સ્ટ ની હેલ્પ થી તમે આખો ને આખો ટેક્સ્ટ ક્લાસ ક્રિએટ કરી શકો છો. આમાં કેવું જવાનું? ઊંધું જવાનું. સૌથી પહેલા તમારે પ્રોડક્ટ નો ટેક્સ્ટ ક્લાસ ક્રિએટ કરવો છે. તો હું જોઉં છું આ એડ ન્યુ ક્લાસ નેમ, બરાબર છે? ઇલેક્ટ્રોનિક્સ કે તમારે કોઈના પર ક્લાસ
નહીં ક્રિએટ કરો, ઓલરેડી ક્રિએટેડ છે તો પણ વાંધો નથી. જેવી રીતે ઇલેક્ટ્રોનિક્સ મારો ઓલરેડી ક્રિએટેડ છે તો મારે પ્રોડક્ટ એક્સ્ટ્રા ક્રિએટ કરવાની જરૂર નથી. કસ્ટમર બી મારો ઓલરેડી ક્રિએટેડ છે, કોણ હતું? ડીલર, તો મારે એ પણ ક્રિએટ કરવાની જરૂર નથી. હવે આપણે જઈએ થોડું અલગ, મેનેજ ટેક્સ ઝોન્સ એન્ડ રેટ્સ. ઇન્ડિયા માટે હતું, આપણે કોઈક અલગ કન્ટ્રી માટે કરીએ. UK. ના ના પાકિસ્તાન. That is for 50%. Right? Favorite. આપણી સાઈડ જોઈ નથી ને એટલે ટેન્શન નથી. ટેક્સમાં જવાનું છે, then we need to create a manage tax rules. Then I need to click a add new tax rule. એમાં મારે નામ આપવાનું, PK rule for the dealer, for the items of electronics. Country is PK. Priority is first. Sorting order is first. You can save this and save rule. બરાબર છે. હવે આ રૂલ ક્યાં બતાવશે? આ રૂલ જે ક્રિએટ થયો ક્યાં બતાવશે? કોમલ બોલો તો ક્યાં બતાવશે? આમાં ટેક્સ ક્રિએટ કર્યો ને, જોવો હોય તો કોના પર અપ્લાય થાય ટેક્સ? પ્રોડક્ટ ઉપર. ચલો આપણે જઈએ પ્રોડક્ટ ઉપર. મેનેજ પ્રોડક્ટ્સ, ક્લિકિંગ ઓન સમથિંગ. હવે એમાં ક્યાં જવાનું? આમાંથી કયા મેનુમાં જવું? કયા મેનુમાં જવાનું? બોલો કોમલ, નીલમ. પ્રાઇસ માં. રાઈટ, we need to go to the price. અને પ્રાઇસ ની નીચે આપણી પાસે હતું ટેક્સ ક્લાસ. એમાં કયો પર છે? ઇલેક્ટ્રોનિક્સ. તો ઇલેક્ટ્રોનિક્સ પર જે રૂલ્સ છે ઓટોમેટિકલી અપ્લાય થાય. તમે શિપિંગ ચાર્જીસ નાખશો ને, એડ ટુ કાર્ટ કરો છો ત્યારે તમને નથી કન્ટ્રીને પૂછતું, ત્યારે બરાબર છે, ત્યારે એને ખબર પડશે કે તમે ક્યાંથી શોપિંગ કરો. એડ ટુ કાર્ટ કરો છો તો ત્યારે તમને બિલિંગ ઇન્ફોર્મેશન બધું નાખો છો, ત્યાંથી ખબર પડી જાય. રાઈટ? સો ધીસ ઇઝ ધ થિંગ્સ. ખબર પડી ગઈ? કેટલોગ આખું, ડેશબોર્ડ ક્લિયર, સેલ્સ ક્લિયર, કેટલોગ ક્લિયર, મોબાઈલ ક્લિયર થઈ ગયું, કસ્ટમર્સ માં બધું બતાવી દીધું, પ્રમોશન્સ ક્લિયર, ન્યૂઝલેટર ક્લિયર, CMS ક્લિયર, એન્ડ નાઉ રિપોર્ટ્સ. રિપોર્ટ્સ ની હેલ્પ થી શું કરી શકો છો? બધી અલગ અલગ રિપોર્ટ્સ જોઈ શકો છો. જનરેટ કરી, કેટલાય જનરેટ કરી? ઓલરેડી સ્ટેટિસ્ટિક્સ અપડેટેડ છે કે નથી? Order created date. Suppose मैं select करूँ છું month, and I'm selecting the like 29, 30 April to 31. એ સ્પેસિફિક મંથ નું મેચિંગ કરશે. ડે એટલે એક જ ડે ને કમ્પેર કરવા માટે છે. શો રિપોર્ટ. रिफ्रेश करवे પડશે. सामा खबर न पड़ती, बोलो. डे में अगर आपको एक ही दिन से कंपेयर करना है, जैसे कि फ्रॉम एंड टू, तो वो आप यहाँ से कर सकते हो. यहाँ पे अगर डे सिलेक्ट होगा, हाँ, तो इसके ऊपर यही तो है. ऑर्डर क्रिएटेड डेट या अपडेटेड डेट? आपको ऑर्डर जब अपडेट होता है वो वाली डेट पे फाइंड करना है, या जब क्रिएट हुआ है उस डेट पे फाइंड करना है? जैसे कि अपने नहीं, फाइल क्रिएटेड होता है, मॉडिफाइड होता है, ऐसे. और ये पीरियड में आपको मंथ वाइज फाइंड करना है, ईयर वाइज करना है, या डे वाइज करना है? फिर मंथ वाइज के लिए आपको डे में जो भी डे सिलेक्ट करोगे उसके बिटवीन का दिखाएगा, मंथ में मंथ के बिटवीन का दिखाएगा, और ईयर में ईयर वाइज दिखाएगा, 2012, 13, 14 ऐसे.
કઈ ડે નથી, કોઈ રેકોર્ડ જ નથી. स्टैटिक सिटी अभी तुम्हारी अप्लाई नहीं थी, इसमें ये अपडेट रखना है, अदरवाइज नहीं डिस्प्ले होगा. નથી, કોઈ બી નથી. શું મેમ કરી ને બન્યો તો કરી મેમ પહેલી તારીખ આજે ઓર્ડર ના કર્યો, આજે આપણે સ્ટેટિક સિટી નો છે, બીજું કઈ નથી. ક્રિએટેડ ઓર્ડર ક્રિએટેડ બંધ કરો. બે વખત કરી, એક ની એક આ કરી ફર્સ્ટ, આ બાકી છે. નહીં બંને કરી, ઉપર ડેટ ની જગ્યાએ મંથ કરો. સોરી, મંથ ની જગ્યાએ ડેટ કરો. યર કરો તો બધામાં થાય જ. સ્ટેટિક સિટી નો જ પ્રોબ્લેમ છે. તો તેનો પોલ કાલનો નાખેલો તો પણ ડે આજનું બતાવતો હતો. તો 9th નાખ્યું તો ને, દેખતો નાખ્યું તો આમાં એ છે. હા, સો એનો છે. કઈ નહીં, તમે આવી રીતે કોઈ બી પ્રોડક્ટ્સ ને બધું જોઈ શકો છો. મોસ્ટલી વ્યૂ તમારે જોવી છે તો એ તમે જોઈ શકો છો. આનું આપણે બતાવ્યું નથી આવતો, આપણે આનામાં કરેલું જ છે. તો આનામાં જ કર્યું હતું ને આઈ થિંક. यस करेंगे शो रिपोर्ट करेंगे. नहीं, कोई भी अपडेट જ નથી થતો. आई गई, અહીંયાથી અપડેટ મારી તો આવી ગઈ. બરાબર છે. અહીંયાથી પણ મારવાની અને ત્યાંથી પણ મારવાની. આવી ગઈ બધી. અહીંયા ડિસ્પ્લે થઈ જશે ફિલ્ટર થઈને. મોસ્ટલી વ્યૂડ પ્રોડક્ટ. ઇવન તમે એક્સપોર્ટ ટુ CSV કરીને આનું એ પણ કરી શકો છો કે આ દિવસે આટલા નંબર ઓફ વ્યૂઝ થયા હતા. આખું ને આખું CSV ફોર્મેટમાં તમારી પાસે ડાઉનલોડ મળી જશે. તો તમે મેનેજરને ઓલવેઝ શું જોઈએ, કોઈ દિવસ આપણી આ બધી વસ્તુઓ ના જોઈએ તો આપણી પાસે શું માંગે? CM. આ ફાઇલ ઓપન કરો તો ઓપન કેમ નથી? ફાઇલ નથી આપવામાં થાય. તારા વેક્સમાં ના આવડે. આ થઈ ને પેલું તમે એક વાર કરાવી ખબર શિપિંગ માં આપણે ફાઇલ એડ કરવાનું શીખો કરાવ્યું. હા, એ આવશે. આપણે જે સેટિંગ્સ ના ચાલ્યું ને સિસ્ટમ્સ ના બધા કન્ફિગરેશન્સ ના ચાલે, એમાં આવશે. એમાં બધામાં આવશે. ક્લિયર આટલી વસ્તુઓ? એટલે હવે જ્યારે તમે આવશો સેટરડે તમારી એક આટલી ટેસ્ટ, હા, પછી આપણે સિસ્ટમ્સ માં જઈશું ને પછી આપણે કસ્ટમ્સ બધું ચાલુ કરીશું. ક્લિયર? હા, પાકું? સિસ્ટમ્સ માં તમને મેં આઈ થિંક માય અકાઉન્ટ પણ બતાવ્યું હતું ને. અહીંયા માય અકાઉન્ટ થી તમે પાસવર્ડ ચેન્જ કરી શકો છો. શું ના સિસ્ટમ્સ માં માય અકાઉન્ટ ની હેલ્પ થી તમે શું કરી શકો છો? તમારો પાસવર્ડ ચેન્જ કરી શકો છો. પછી મેં તમને કીધું હતું નોટિફિકેશન માં કે એકવાર તમે લાઈવ જોડે, એકવાર મજેન્ટો કોમર્સ જોડે તમે લોગિન થઈ જશો પછી એની જે લાઈવ નોટિફિકેશન હશે તમને અહીંયા મળશે. જો નોટિફિકેશન્સ માં આને આવે છે બધી નોટિફિકેશન, અને મેં એકવાર મજેન્ટો કનેક્ટ જોડે લોગિન કરાવડાવ્યું છે એની થીમ જોવા માટે. બરાબર છે? બ્રાઉઝ નું બટન નતો. જો લાઈવ જેટલું બી છે એ બધા નોટિફિકેશન તમને અહીંયા આવે છે. અહીંયા આવી જશે બધા નોટિફિકેશન્સ. લાઈવ મજેન્ટો સેન્ડ કરે છે એને. પછી ટૂલ્સ માં મેં તમને બેકઅપ વાળું બતાવ્યું હતું. શું ના? હા, ટૂલ્સ માં બેકઅપ માં આખું ને આખું બેકઅપ તમે લઈ શકતા હતા. કેટલા ટાઈપના બેકઅપ હતા? 3 ટાઈપના. કયા કયા? સિસ્ટમ બેકઅપ, ડેટાબેઝ એન્ડ મીડિયા બેકઅપ એન્ડ ખાલી ડેટાબેઝ બેકઅપ. સો ધેટ ઇઝ ધ યુઝ ઓફ અ ટૂલ્સ. યાદ આવ્યું? આ રહ્યું જો ડેટાબેઝ બેકઅપ, ડેટાબેઝ એન્ડ મીડિયા બેકઅપ. દેન મેં તમને ડિઝાઇન બતાવ્યું હતું. ટૂલ્સ વેબ સર્વિસીસ માં જેટલી પણ વેબ સર્વિસ ચાલુ હોય છે જે યુઝફુલ છે એમની તમને આખી લિસ્ટ બતાવે છે. મેં તમને કીધું તો આપણે મેનેજ કરન્સી વાળું જોયું તો એમાં લખ્યું હતું કે ઇમ્પોર્ટ વેબ સર્વિસ એક્સ પરથી એ ડેલી ડેટા લે છે.
એના માટે આ વસ્તુ હતી. એન્ડ ડિઝાઇન એક બતાવી હતી કે ડિઝાઇનમાં તમે જઈને એડ ડિઝાઇન ચેન્જમાં જઈને તમારે મે 1 થી 31 સુધી જે થીમ અપ્લાય કરવી છે સિલેક્ટ કરશો તો એ ડ્યુરેશન સુધી એ થીમ ઓટોમેટિકલી અપ્લાય કરશે. તો સિસ્ટમ્સમાં આટલી વસ્તુઓ પણ બતાવી દીધું, એનું પણ પૂછી શકીએ છીએ. ક્લિયર? સો અડધું સિસ્ટમ્સ નું પણ થોડું પૂરું. સો ધીસ ઇઝ ધ થિંગ્સ. હવે નેક્સ્ટ ટાઈમ તમારું હશે ડિઝાઇન એક બસ. જો રેકોર્ડિંગ કેટલા જોઈએ તો પેન્ડ્રાઈવમાં લઈ જા. ખાસો થયો. ઓહો